હેલો નમસ્કાર મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલ ફોર પે એજ્યુકેશનમાં. અને દોસ્તો, આજના વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ 4 નું પર્યાવરણ આસપાસ પુસ્તક છે એ કવર કરવા જઈ રહ્યા છે, જેમાં ઇમ્પોર્ટન્ટ એટલે મોસ્ટ આઈએમપી જે છે એ વસ્તુ આપણે લેવાના છીએ અને જે ક્વેશ્ચન બને એવા આપણે જે ઇમ્પોર્ટન્ટ નોટ્સ છે એ લેવાના છીએ. તો દોસ્તો, વિડીયોને ચાલુ કરી દઈએ તમારો ટાઈમ વેસ્ટ ન કરતા. જો આગલો વિડીયો ન જોયો તો પ્લેલિસ્ટમાં પર્યાવરણ એમ કરીને ફોલ્ડર બનાવેલું છે યુટ્યુબમાં, ત્યાં જઈને તમે જોઈ લેજો ફ્રેન્ડ્સ, આગલો ધોરણ 3 નો વિડીયો ન જોયો હોય તો. અને આ બધું આગળ આપણે ધોરણ 3 માં કવર કરાવેલ છે કે સરકાર રાજ્ય વિનામૂલ્ય યોજના હેઠળ પાઠ્યપુસ્તકો પ્રાથમિક શાળામાં આપવામાં આવે છે. અહીંયા ખિસકોલીનું ચિત્ર છે. અને જો ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ વિનાયન સેક્ટર 10 એ ગાંધીનગર, બરાબર, પિનકોડ 382010. આ તમારે ખાસ યાદ રાખવાનું, સેક્ટર 10 એ ગાંધીનગર, વિદ્યાયન સેક્ટર 10 એ ગાંધીનગર, બરાબર. તો આ રીતે દોસ્તો તમે જોઈ શકો છો કે બધી માહિતી છે આ જે છે એ આપણે ધોરણ 3 માં કવર કરી લીધેલી છે. હવે આપણે આગળ ડાયરેક્ટ એકમ પર જ જઈએ. આપણે એકમમાં શું શું આપેલું છે એકમ પર જ આપણે જવાનું છે ફ્રેન્ડ્સ, ડાયરેક્ટ, બરાબર. હવે અહીંયા આપણે ચિત્રો આપેલા છે, તમે જોઈ શકો છો. આ બધી માહિતી આપણે ધોરણ 3 માં આપેલી છે. પાઠ્યપુસ્તકમાં વપરાયેલા જે સંજ્ઞાઓ અને ચિહ્નો એકવાર આપણે ફરીથી જોઈ લઈએ કે જ્યાં 3 કાર્ટૂન આવે છે એમાં ચર્ચા કરો એમ કહેવામાં આવે છે, બરાબર. અને કહો, આમાં કહોનું આવે છે. હવે લખો, બોલ પેન આવે છે, લખવાનું કીધેલું હોય છે, બરાબર. હવે જો વિચારવાની નિશાની આ રીતની હોય છે. અને બનાવો, આ બધું બોલ પેન, કાતર, પેપર, પેન્સિલ, આ બધું આપેલું હોય તો એમાં બનાવવાની પ્રવૃત્તિ કરવામાં આવે છે, બરાબર. હવે આ પ્રવૃત્તિ, આ ચિત્ર હોય તો કઈ પ્રવૃત્તિ કરવામાં, શોધી કાઢોની. હવે શિક્ષક માટે નોંધ કયું ચિહ્ન છે, આ તમે જોઈ શકો છો કે જે પંચકોણ આકારનું જે છે એ તમે જોઈ શકો છો કે આ શિક્ષક માટે નોંધ માટે આપેલું છે. આ બધું આપણે ધોરણ 3 માં કવર કરી લીધેલું, છતાં આપણે ફરી જોઈ લીધું. હવે દોસ્તો તમે જોઈ શકો, અહીંયા ચિત્ર આપેલું છે, બરાબર. રાઠોડી હિરલબેન સંજયભાઈ, ધોરણ 4, જે નગર પ્રાથમિક મિશ્ર શાળા નંબર 12, ગાડી ચાલી નવસારી, બરાબર. આ રીતે અહીંયા તમે જોઈ શકો છો. બધી ડિટેલ તમારે પૂઠાથી પૂઠું આપણે જોઈ લેવાનું છે ફ્રેન્ડ્સ, બરાબર. પછી આપણે આ સ્કીપ કરી લેવાનું, આ નથી જોવાનું, એવું બધું કરવાનું નહીં. બધું આપણે જે વસ્તુ અંદર આપેલી છે એ વસ્તુ આપણે ઇમ્પોર્ટન્ટ હોય, આપણે ઇમ્પોર્ટન્ટ લાગે તો બધી ઇમ્પોર્ટન્ટ વસ્તુ લઈ લેવાની. એ તમને પૂછવામાં આવે કે ધોરણ 4 ની અંદર કુલ કેટલા પાઠ આપવામાં આવે છે? ટોટલ 25 પાઠ આપવાના, 25 એકમ આપવામાં આવેલા છે. તમે જોઈ શકો છો 25 એકમ આપેલા છે. ધોરણ 3 માં પણ એટલા જ હતા ફ્રેન્ડ્સ. હવે જોઈએ કે પહેલું રોજ નિશાળે જઈએ, બીજો કાનથી કાન, નંદુ સાથે એક દિવસ, અમૃતાની વાર્તા, અનિતા અને મધમાખીઓ, રિયાની મુસાફરી, રિયાની ટ્રેનમાં મોડી પડી, રિયા પહોંચી મામાને ઘેર, બદલાતા કુટુંબો, કબડ્ડી, વાડીમાં બદલાતો સમય, નદીની સફર, રાજુનું ખેતર, 14, 15, બજારથી ઘર સુધી, 16, કામનો મહિનો, 17, તેજલ અમદાવાદમાં, ગામના પાણી સાથે રમીએ, 20 નંબર ખોરાક અને મજા, 21, જગત મારા ઘરમાં, પટોળા, દેશ પ્રદેશ, મસાલેદાર કોયડા, મારો જિલ્લો. આ રીતના આ ટોટલ 25 એકમ આપેલા છે. તમે એકમ ખાસ યાદ રાખજો ફ્રેન્ડ્સ કે આ એકમ કયા ધોરણમાં આપેલું છે એવું પણ પૂછી શકે છે. દોસ્તો હવે આગળ જોઈએ. પહેલું એકમ આપણે જોઈએ કે રોજ નિશાળે જઈએ. અહીંયા આ એ જે QR કોડ સ્કેન કરવાનો છે, કઈ એપ્લિકેશનમાં જવાય એ તમારે કોમેન્ટમાં લખી દેવાનું છે. હું દરેક વિડીયો અંદર તમને યાદ કરાવડાવું છું. અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ કે તમે રોજ શાળામાં આવો છો. બધા જુદી જુદી રીતે શાળાએ આવે છે. કોઈ ચાલીને આવે છે, કોઈ રિક્ષામાં, કોઈ સાયકલ પર, કોઈ સ્કૂટર પર. આમ જુદી જુદી રીતે શાળામાં આવવાનું થાય છે. પરંતુ આવું બધે હોતું નથી. ઘણી જગ્યાએ શાળામાં જવું ઘણું પડકારરૂપ હોય છે. ચાલો આપણે થોડા જે બાળકોને મળીએ અને જોઈએ તેઓ કેવી રીતે શાળામાં પહોંચે છે. અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે જો તમે અમદાવાદ શહેરમાં રહો છો, રહીએ છીએ, ઘરથી શાળા સુધી એટલે કે સરળતાથી શાળામાં જઈ શકતા નથી. શાળામાં જવા આવવા માટે રિક્ષાનો ઉપયોગ કરીએ છીએ, બરાબર. હવે સિમેન્ટનું પુરાય તમે જોઈ શકો છો કે નદી, પોલ રહીએ, નદી ઉપર જઈને આ સિમેન્ટ પર થઈને તમે જતા હોય છે. અમુક હોડી પર થઈને સ્કૂલમાં આવતા હોય છે, હોડીમાં બેસીને, બરાબર. આ રસ્તાઓ પડકારરૂપ હોય છે ફ્રેન્ડ્સ. તો કઈ રીતે તમે સ્કૂલમાં આવો છો એ તમને અહીંયા રીતો આપેલી છે. હવે ઊંટગાડી, બરાબર, કે અમે રણમાં રહીએ છીએ. બધી બાજુ જ રેતી જોવા મળે છે. હવે રેતી દિવસે ખૂબ ગરમ થાય છે. અમે શાળાએ જવા ઊંટગાડીમાં સવારી કરીએ છીએ, બરાબર. કે રેતી રણવાળા ઊંટગાડીમાં સવારી કરે છે. ગામડામાં રહે છે, ગામડાવાળા જે બળદગાડાનો ઉપયોગ કરે છે. અમુક વિદ્યાર્થી બાળકો છે એ સાયકલનો ઉપયોગ કરે છે. અમુક શાળા બસ સ્ટોપમાં સ્કૂલ વાન હોય છે, સ્કૂલ વાનમાં જઈને આવે છે ફ્રેન્ડ્સ. આ રીતે જે છે સ્કૂલમાં જવા આવવાના અલગ અલગ દોસ્તો સ્ત્રોતો વિદ્યાર્થી ઉપયોગ કરે છે. અમુક ચાલીને ડુંગરાળ પર જઈને આવે છે, અમુક જંગલોમાં થઈને આવે છે,
બરાબર. તો આ રીતે અહીંયા તમે જોઈ શકો છો. અમુક રોપ વે ઉડાન ખટોલામાં બેસીને પણ આવે છે. તમે પાવાગઢ, અંબાજી ગયા તળેટીમાં ટોચ પર આવેલા મંદિર સુધી પહોંચવા માટે ઉડાન વે રોપ વે નો ઉપયોગ કરો છો. બરાબર. તો આ રીતે જે આવા જવાના રસ્તા અલગ અલગ હોય છે ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો. હવે બીજું એકમ આપેલું છે ફ્રેન્ડ્સ કે કાનથી કાન. શું? કાનથી કાન. હવે કાનથી કાન કયા ધોરણમાં આવેલું એકમ છે પર્યાવરણમાં? તો તમારે જો ખાસ ધ્યાન રાખવાનું કે ધોરણ 4 ની અંદર આવેલું છે. તમે ખાસ ધ્યાન રાખજો. તમે જોઈ શકો પ્રાણીઓની પ્રવૃત્તિ આવે. જીરાફ કાન, પ્રાણી કાન. બરાબર. આ રીતે તમે જોઈ શકો છો કે જે આમાં તમે જોયું કે શું પ્રાણીઓ રમૂજી લાગે છે? કલાકારે પ્રાણીઓના માથા ઉપર કાન ખોટા દોર્યા છે. નીચે આપેલી જગ્યાઓ પ્રાણીઓના સાચા કાન કયા પ્રાણી પર છે તે જણાવો. બરાબર. કે સાચા કાન કયા પ્રાણી પર છે તે જણાવવાનું અહીંયા આપણે તમારે લખવાનું હોય છે, પ્રવૃત્તિ કરવાની હોય છે બાળકો જોડે. હા દોસ્તો, આગળ જોઈએ આપણે કે બીજા આપણે જે એકમ નંબર 3 માં જોઈએ. આ બધી પ્રવૃત્તિ આપણે બાળકોને તમારે કરાવડાવવાની હોય છે. આ સામાન્ય હોય છે, આપણે આ બધું લેતા નથી કેમ કે ઇમ્પોર્ટન્ટ વસ્તુ હોય છે એ આપણે લેવાના છીએ આજના વિડીયોની અંદર. હવે પ્રકરણ 3, એકમ નંબર 3, પ્રકરણ 3. બરાબર. નંદુ સાથે એક દિવસ. બરાબર. નંદુ કોણ હતો, શું હતું, એ બધું આપણને આ એકમમાંથી મળી જશે. હવે નંદુ હાથીનું બચ્ચું છે. બરાબર. તમારે ખાસ યાદ રાખજો કે નંદુ કોનું નામ છે? તો હાથીનું બચ્ચું છે. તે સૂતું હતું. અચાનક તેણે જાણ્યું, ખબર જ ન પડી તે ક્યાં છે. તેને લાગ્યું એ મોટા મોટા જાડા વૃક્ષોના થડ ઘેરાયું છે. એ તો મૂંઝાયું. અરે માં ત્યાં હતી અને જે થડ લાગતો હતો એ હાથીઓ પર સૂંઢ હતા. બરાબર. કે હાથીઓને સૂંઢ હતી. બરાબર. હવે નંદુના નાની એને થડ લાગતા ઝાડવાના એને આપણે હાથીઓની સૂંઢ હતી. હવે નંદુના નાની હાથીના ટોળામાંથી ગરડા હતા. જે બપોર થઈ એમણે ચિંગાડ એટલે કે ટ્રમ્પેટ નાખી અને જંગલમાં જવાનું ચાલુ કર્યું. બીજી હાથીણીઓ એની પાછળ ચાલી. નંદુ પણ સાથે ચાલ્યો. હવે જુઓ, આ રીતે તમે જોઈ શકો છો કે ટોળું જંગલમાં ગયું. બધી હાથણીઓ જુદી જુદી જગ્યાએ ગઈ. જુદા જુદા ઝાડના પાન અને ડાળીઓ ખાવા લાગી. પછી બધા નદીએ ગયા અને બચ્ચાને તો પાણીમાં મજા આવી ગઈ. નંદુની માં પાણી અને કાદવમાં પડી ગઈ. બરાબર. આ રીતે તમે જોઈ શકો નંદુની માં પાણીમાં પડી ગઈ. દોસ્તો, શું તમે દોસ્તો જાણો છો કે એક પુખ્ત હાથી દિવસમાં 100 કિલોગ્રામ કરતા પણ વધુ પર્ણો ડાળીએ ખાય છે. બરાબર. કે પુખ્ત હાથી કેટલા 100 કિલોગ્રામ થી વધારે જે પર્ણો ખાય છે. હાથીઓ બહુ આરામ કરતા નથી. તેઓ દિવસમાં ફક્ત 2 થી 4 કલાક જ સૂવે છે. હાથી કેટલા દિવસમાં કેટલા કલાક સૂવે છે? 2 થી 4 કલાક સૂવે છે. તમે ખાસ યાદ રાખજો ફ્રેન્ડ્સ, આમાંથી પણ પ્રશ્ન પૂછાઈ શકે છે. હાથીઓ કાદવ અને પાણીમાં રમવાનું ગમે છે. કાદવ તેમની ચામડીને કડક જે ઠંડક આપે, શું આપે? ઠંડક આપે છે. તેમના મોટા કાન અને પાંખો જેવું કામ કરે છે. મોટા કાન પાંખો જેવું કામ કરે છે. હાથીઓ શરીરને ઠંડુ રાખવા કાન હલાવે છે. કે હાથીઓ છે કે શરીરને ઠંડુ રાખવા માટે શું જે છે કાન હલાવે છે. બરાબર. આ રીતે તમને હાથીમાંથી પ્રશ્ન પૂછવામાં આવે તો તમને યાદ હોવા જોઈએ ફ્રેન્ડ્સ. હવે દોસ્તો જુઓ કે સૂર્યાસ્ત પછી ટોળું રહેઠાણ તરફ જવા લાગ્યું. ત્યાં જુઓ દોસ્તો, આ રીતે તમને જે છે એ આપેલું છે સૂર્યાસ્ત તરફ રહેવા લાગ્યું. હવે રમત અને મજા. તમે જોઈ શકો છો કે નંદુએ તેના ભાઈઓ અને બહેનો એકબીજાની પૂંછડીઓ ખેંચતા જોયા અને તેણે વિચાર્યું, સારું રહેશે ને હું તેમના નજીક ન જાઉં. તેઓ મારી પર પડે તો શું થાય? હું હજુ નાનો છું. તે શાંતિથી તેની માતા પાસે ગયો અને ઉભો રહ્યો. માએ નંદુને ધીમેથી પાણી ધકેલ્યો. બરાબર. કે માએ નંદુને જે હાથીને ધીમેથી પાણીમાં ધકેલ્યો અને જાણે કે તે કહેતી હોય કે પાણીમાં રમવા જા. નંદુને પાણીમાં રમવું ખૂબ જ ગમે છે. તેના પિતરાઈ ભાઈઓ પહેલેથી જ ત્યાં જતા હતા. હજુ એ ત્યાં પહોંચ્યો એ વખત એ સખત પાણીમાં ફુવારો બરાબર એ સખત પાણીમાં ફુવારો તેના માથે પડ્યો. તે ભીનો થઈ ગયો અને તેના જે ધમાલિયા પિતરાઈઓ કામ હતું એમને પલાળી નાખ્યો. કે નંદુને પથારી નાખ્યો ને એમના જે પિતરાઈ ભાઈઓએ. હવે નંદુ પણ તેમની સાથે રમતમાં જોડાયો. બરાબર. હવે સૂર્યાસ્ત થયો પછી ટોળું ઘર તરફ પાછું ફર્યું અને પહોંચતા જ સુધીમાં નંદુ ખૂબ જ થાકી ગયો હતો. તેને માતાના જે આગળના પગ વચ્ચે ગોઠવાઈ ગયો અને તેનું દૂધ પીતા સૂઈ ગયો. બરાબર. સૂઈ ગયો. એ તમને થોડી હાથી વિશે માહિતી આપેલી છે કે તમે નંદુ અને હાથીના ટોળા વિશે સામાન્ય રીતે હાથીના ટોળામાં 10-12 હાથીઓ બચ્ચા હોય તો સૌથી જે ગરડી હાથીના ટોળાનો પ્રમુખ હોય તે હાથી જ્યાં સુધી 14-15 વર્ષ ન થાય ત્યાં સુધી ટોળામાં જ રહે છે. પછી તે ટોળું છોડી દે છે અને એકલા ફરે છે. નંદુ પણ એકલો મોટો થશે એટલું ટોળું છોડી દેશે. બરાબર. નંદુ પણ મોટો થશે એટલે કે ટોળું છોડી દેશે. આ રીતે તમે જો હાથી કેટલા વર્ષ ટોળામાં રહે છે? 14 થી 15 વર્ષ સુધી જે છે એ
ટોળામાં રહેવાનું પસંદ કરતા હોય છે. એ રીતે અહીં આપણને માહિતી આપેલી છે. તો દોસ્તો આગળ જોઈએ આપણે, આગળ કયા એકમ આપેલા છે. એકમ નંબર આપણે 2 જોયો. હાથી વિશેની જેટલી પણ માહિતી હોય તમારે અન્ય જે બુકમાંથી તમારે સંદર્ભ ગ્રંથમાંથી પણ લઈ લેવાની છે ફ્રેન્ડ્સ, કેમ કે હાથી વિશે પૂછાઈ શકે છે. હવે પ્રકરણ 4 અમૃતાની વાર્તા. તો દોસ્તો ઘણા વર્ષો પહેલાની વાત છે. રાજસ્થાનમાં જોધપુર આવેલું છે. એની નજીક ખેજડી નામનું ગામ છે. ગામનું નામ ખેજડી કેમ પડ્યું? ગામમાં ખેજડીના ઝાડ ઘણા ઉગતા, વૃક્ષ ઘણા ઉગતા, એટલે ગામનું નામ ખેજડી પડ્યું હતું. ગામના લોકો ઝાડવા અને પ્રાણીઓને પ્રેમ કરતા હતા. તેઓ કહેતા કે વૃક્ષો છે તો આપણે છીએ. હવે અમૃતાના મિત્રો કે અમૃતા સવારે વહેલી ઉઠી જાય, પોતાના વૃક્ષો પાસે જઈને વહાલ કરે. રોજ નવા વૃક્ષ પાસે જાય અને ભેટે અને કહે, અરે તું મજબૂત છે, ખૂબ સુંદર છે અને સાંભળે છે, હું તને પ્રેમ કરું છું, મને પણ તારા જેવી બળવાન બનાવ. આ રીતે અહીંયા વાર્તા આપેલી છે ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો. બરાબર. હવે આગળ જોઈએ કે જુઓ કે અમૃતાની જેમ જે છે એ બીજા બાળકો પણ અમૃતાની જેમ બીજા બાળકોના પણ તેમના ખાસા વૃક્ષો હતા. તેઓ વૃક્ષોના ઝાડ જે વૃક્ષોના છાયડા અને કલાકો સુધી હતા. વૃક્ષોના છાયડામાં કલાકો સુધી તે જે છે એ રમતા હતા. કોણ? બીજા બાળકો ફ્રેન્ડ્સ. તો દોસ્તો તમે જોઈ શકો છો કે અમૃતાની વાર્તા અહીંયા આપેલી છે. હવે જુઓ કે કયા કયા ઝાડ છે, શું છે, એની બધી જ માહિતી આપણને આપેલી છે. અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. જુઓ કે જે આસપાસમાં જુઓ કે અમૃતા જે આઘાતમાં રહેતી, જુઓ સમય જતા અમૃતા મોટી થઈ અને દિવસે તેના વૃક્ષો જે મળવા ગયા, વૃક્ષોને મળવા ગયા, ત્યાં તો થોડા અજાણ્યા જે માણસો જોયા, તેમની પાસે કુહાડીઓ હતી ને તેમણે કહ્યું, જે રાજાએ તેમને લાકડા માટે વૃક્ષો કાપવા માટે મોકલ્યા છે. રાજાને લાકડું મહેલ બનાવવા માટે જોઈતું હતું. બરાબર. હવે જે છે એને આઘાત લાગ્યો અને પેલો માણસ વૃક્ષ કાપવાનો હતો, તો વૃક્ષ પાસે ગઈ અને તેમણે વૃક્ષના થડની આજુબાજુ હાથ મૂકીને વૃક્ષોને જોરથી બાથમાં લીધા અને તેને ડરાવવા ખૂબ બૂમ પાડી. બરાબર કે ડરાવવા માટે બૂમ પાડી, પરંતુ અમૃતા વૃક્ષને છોડવા માંગતી ન હતી. રાજાના માણસોએ તેને હુકમ માનવો પડે, તેઓએ વૃક્ષોને કાપવાના હતા. બરાબર. આ જોઈને અમૃતાની જે છોકરીઓ અને ગામના જે 100 જેટલા ગરડા યુવાનો માણસોએ વૃક્ષોને રક્ષણ કરવા બાથ ભરી. અમૃતા અને તેના છોકરીઓ વૃક્ષોને બચાવવા માટે લોકો મરી ગયા. બરાબર કે લોકો જે બચાવવા ઘણા લોકો મરી ગયા. બરાબર. જ્યારે રાજાએ આ સાંભળ્યું, તેને વિશ્વાસ ન થયો કે વૃક્ષોને બચાવવા લોકોએ પોતાના જીવની પણ પરવાનગી ન કરી હતી. પોતે ગામની મુલાકાત લીધી. ત્યાં તેણે ગામના લોકોને વૃક્ષો અને પ્રાણીઓ પ્રત્યેની ઊંડી લાગણી જોઈ. બરાબર કે ઊંડી લાગણી જોઈ કે આ ગામના લોકોને આટલી બધી તેમને જે વૃક્ષો પ્રત્યે પ્રેમ છે. હવે જે ગામના લોકોની વૃક્ષો પરની લાગણીઓને રાજાને પીંગળાવ્યો. તેણે હુકમ કર્યો, આ વિસ્તારમાં કોઈ વૃક્ષ કાપવાના નહીં આવે. બરાબર. કોઈ પણ પ્રાણીને મારવામાં નહીં આવે. ઘટનાનો લગભગ 300 વર્ષ થઈ ગયા. આ વિસ્તારના લોકો બિશ્નોઈ કહેવાય છે. બરાબર કે બિશ્નોઈ કહેવાય છે. અને જે વૃક્ષો અને જે છે પ્રાણીઓનું રક્ષણ કરે છે. આ વિસ્તારના જે રણની વચ્ચે હોવા છતાં લોકો લીલોછમ અને અહીંયા પ્રાણીઓ કોઈ પણ જાતના ભય વિના રહે છે. બરાબર કે પ્રાણીઓ પણ આ જંગલમાં કોઈ પણ પ્રકારનો ભય વિના રહે છે. તો પ્રાણીઓ જો આ પાઠની અંદર દોસ્તો કે આપણે વૃક્ષોનું મહત્વ સમજાવ્યું છે કે બાળક પણ વૃક્ષ વિશે માહિતી મેળવી શકે. પ્રકરણ 5 અનિતા અને મધમાખીઓ. હવે મારું નામ અનિતા ખુશવાહ છે. બરાબર. અનિતા ખુશવાહ છે. હું બોચાહા ગામમાં રહું છું અને આ ગામ બિહારના મુઝફ્ફર જિલ્લામાં આવેલું છે. મારા માતા પિતા અને 2 નાના ભાઈઓ સાથે ગામડામાં હું રહું છું. હું કોલેજમાં ભણવા સાથે નાના બાળકો પણ ભણાવું છું. કોલેજમાં ભણવાની સાથે સાથે બાળકોને પણ ભણાવું છું. હું મધમાખીઓ અને ઉછેર કરું છું. બરાબર. મધમાખીઓનો ઉછેર કરું છું. આ બધું કોઈ સહેલું નથી. હું નાની હતી ત્યારે મારે આખો દિવસ બકરીઓ ચરાવવું પડતું હતું. મારે તો શાળાએ જવું હતું, પરંતુ માતા પિતાએ છોકરીઓ શાળાએ જાય એ ગમતું ન હતું. માતા પિતાને કે છોકરીઓ શાળાએ જાય એ ગમતું ન હતું. અહીંયા એક વાર્તા આપેલી છે. હવે દોસ્તો શાળાનું સ્વપ્ન. એક દિવસ હું શાળામાં પહોંચી ગઈ અને બાળકોની પાછળ છુપાછુપ બેસી ગઈ તો ખૂબ જ ખુશ થઈ. ઘેર આવી પછી માતા પિતાને શાળાની વાત કરી, પણ એમણે તો શાળાએ જવાની ચોખ્ખી ના પાડી દીધી. હું ખૂબ રડી પડી. ગામની શાળા એક શિક્ષકને આ ખબર પડી. તેમણે માતા પિતાને સમજાવ્યા. તેમણે તો એમ પણ કહ્યું કે ધોરણ 8 સુધી ભણાવવામાં તમારે જે તમને ભણાવવામાં કઈ
પાય પણ ખર્ચાવી નથી, બરાબર, કોઈ પણ ખર્ચો કરાવવો નથી. ભણવું એ એક દરેક બાળકનો અધિકાર છે. માતા પિતા માની ગયા અને માતા પિતા છે એ માની ગયા અને મારું શાળાએ જવાનું શરૂ થયું. હું કાંઈ હોશિયાર છોકરી ન હતી, પણ હંમેશા કઈ ને કઈ પૂછતી રહેતી હતી, બરાબર. આ રીતે જે છે તેને સ્કૂલમાં દરેક બાળકને ભણવાનો અધિકાર છે એ રીતે અહીંયા કહેવામાં આવ્યું છે. ભણવાનું ચાલુ રહ્યું, બરાબર. હું 5મા ધોરણમાં પાસું થઈ, બરાબર. 5મા ધોરણમાં પાસ થઈ, બરાબર. 5મા ધોરણમાં પાસ થઈ. મને ખબર હતી કે હવે ભણવાનો ખર્ચ વધશે. માતા પિતા ભણવા તૈયાર ન હતા, પણ મારે તો ભણવું હતું. મેં બીજા નાના બાળકોને ભણવાનું શરૂ કર્યું. થોડાક રૂપિયા મળવા લાગ્યા અને મારું ભણવાનું પણ ચાલુ રહ્યું. આ રીતે જે છે એ દીકરી છે ભણવા લાગી. હવે દોસ્તો જોઈ શકો છો, ધીમે ધીમે મેં અન્ય લોકોને પણ છોકરીઓને શાળાએ મોકલવાની વાત કરી અને મારા માતા પિતા પણ મને મારા કામમાં મદદ કરવા લાગ્યા. મારી માતા ઘરના બધા કામ કરી લેતી, બરાબર, જેથી મને ભણવામાં વધુ સમય મળી શકે. આ રીતે જે છે ભણાવવાની વાર્તા છે, તમે જોઈ શકો છો. હવે મધમાખી ઉછેરની જે છે એ તમે જોઈ શકો છો કે આ વિસ્તારમાં લીચીના વૃક્ષો હતા. ઘણા વૃક્ષો, ફૂલો મધમાખી ખૂબ ગમે છે, એટલે ઘણા લોકો મધમાખી ઉછેરવાનું કામ કરે છે. વળી સરકાર એ માટે તાલીમ પણ આપે છે. હું એ તાલીમ જોડાઈ કે મધમાખી ઉછેરની તાલીમ જોડાઈ. તેમ હું એક જ છોકરી હતી. ઓક્ટોબર થી ડિસેમ્બર મહિનામાં મધમાખીઓ ઈંડા આપે અને સમય એમના ઉછેર માટે ઘણો સારો છે. ડિસેમ્બર અને કયો મહિનો મધમાખીઓ માટે? કે ઓક્ટોબર થી ડિસેમ્બર નો ગાળો હોય છે. હવે મધમાખી ઉછેર તરીકે જુઓ કે મેં મારી મધમાખી ઉછેરની તાલીમ પૂરી કરી, પણ શરૂ કરતા પહેલા જે કામ શરૂ કરવા પૈસાની જરૂર પડી. મેં ભણવાનું ચાલુ રાખ્યું. દોસ્તો તમે જોઈ શકો છો, 5,000 રૂપિયા ભેગા કર્યા અને પૈસાથી મધમાખીઓ માટેની 2 પેટીઓ ખરીદી અને પેટીમાં જે છે 2,000 રૂપિયા હતા. બાકીના પૈસામાંથી મધમાખીઓ માટે ચાસણી બનાવવા ખાંડ ખરીદી અને મધપુડા ને ચોખ્ખો રાખવા દવા ખરીદી. આ રીતે મધમાખી ઉછેરનું કેન્દ્ર તમે જોઈ શકો છો કે આ રીતે મધમાખી છે એ ઉછેરે છે પેલી બાળકી છે. હવે દોસ્તો, હવે અનિતા અને મધમાખીઓ, બરાબર. અનિતા અને સપ્ટેમ્બર મહિનો ચાલતો હતો. ડિસેમ્બર સુધીમાં મારી પાસે ઘણી બધી મધમાખીઓ હતી. હજી મારે 2 પેટીઓ મધમાખી ખરીદવી પડે એમ હતી. હું હજી પણ મધમાખી ઉછેર વિશે શીખતી હતી. ઘણી વખત મધમાખીઓ ડંખ મારતી અને મારા હાથ તથા ચહેરો સૂજી જતા હતા. ખૂબ જ પીડા થતી. આ કામ મેં પોતે જ પસંદ કર્યું હતું, એટલે કોઈને કહેવાય તેવું ન હતું, બરાબર. હવે દોસ્તો કે અનિતાને નજીકના ગામમાં બધા ઓળખવા લાગ્યા કે તે દરેક ગામની સભામાં જાય છે અને દરેકને ભણતરની મહત્વ વાત કરે છે. ઘણી વખત લોકો તેની મજાક કરે છે, પરંતુ અનિતાને ખબર છે કે તેને શું કરવાનું છે. અનિતા મધની મોટી વેપારી બનવા માંગે છે, જેથી તે લોકોને મધની પૂરતી કિંમત આપી શકે. હવે આપણે પ્રકરણ નંબર 6 જોઈએ કે રિયાની મુસાફરી. રિયા અને તેની સખી જીયા ખૂબ જ ઉત્સાહિત હતા. તેઓ ટ્રેનની જર્નીથી જવાના હતા, બરાબર, મુસાફરી કરવાના હતા. વેકેશન હોવાથી રિયા તેના મામાને ઘેર જતી હતી અને જીયા કુટુંબ સાથે દમણ જવા ફરવા જઈ. જીયા ક્યાં જતી હતી? દમણ જતી. અને રિયા ક્યાં જતી? તેના મામાને ઘરે. બંને કુટુંબને સાથે જવાનું નક્કી થતા રિયાના માતા પિતા બંને કુટુંબ માટે 15 દિવસથી પહેલા જ રેલવેની ટિકિટ બુક કરાવી હતી. હવે તેમની મુસાફરી માત્ર 2 દિવસ બાકી હતા. ત્યાં જ જીયા ખૂબ જ બીમાર પડી. કોણ બીમાર પડી? જીયા બીમાર પડી. ખાસ યાદ રાખજો ફ્રેન્ડ્સ કે કોણ બીમાર પડી? જીયા. ડોક્ટરે તેને આરામ કરવા કહ્યું હતું, બરાબર. કે તેથી જીયાના કુટુંબને તેમની ટિકિટ છે રદ કરવી પડી. બંને સખીઓ ખૂબ દુઃખી હતી, કારણ કે તેઓ મુસાફરી વખતે શું કરશે, કેટલું આયોજન કર્યું હતું, બરાબર, ઘણું બધું આયોજન કર્યું હતું. હવે જીયાનું બધું જવાનું જે છે એ બંધ પડ્યું અને જે છે રિયાની નિરાશ થઈ ગઈ, બરાબર, કે જીયાનું જવાનું બંધ પડ્યું અને રિયા નિરાશ. જીયાએ કહ્યું, મને એક યુક્તિ સૂઝે છે. તેને રિયાને કહ્યું, નિરાશ ના થઈશ, તું તારી મુસાફરી વિશે બધું એક ડાયરીમાં લખજે અને મોબાઈલમાં ફોટા અને વિડીયો પણ લેજે. તું જ્યારે પાછી આવીશ ત્યાં હું તારી ડાયરી વાંચીશ અને તે ફોટા છે એ વિડીયો પણ જોઈ લઈશ. રિયા તેના ઘરે ગઈને એક નોટબુક લીધી, પેન શોધી અને તેને થેલામાં મૂકી દીધી. હવે રિયાની ડાયરી છે, આપણે ડાયરેક્ટ જોઈએ. હવે આજે પૂનમ છે. પૂનમનો દિવસ હતો અને સાંજનું ભોજન કરીને રિક્ષામાં બેસી ગાંધીધામ રેલવે સ્ટેશન પહોંચ્યા. થોડીક વારમાં ટ્રેન પ્લેટફોર્મ પર આવીને ઊભી રહી. અમે જોયું તો ટ્રેનમાં મુસાફરો બેઠેલા હતા. ટ્રેનના સાંજના 7:50 કલાકે કચ્છ જિલ્લાના મુખ્ય મથક પર ભુજથી ચાલી હતી, બરાબર. કે ટ્રેનનો ટાઈમ કેટલો? 7:50 કલાકે કચ્છ જિલ્લાનું મુખ્ય મથક કયું? ભુજથી ચાલી હતી. અમારી ટ્રેનનું નામ કચ્છ એક્સપ્રેસ હતું, બરાબર. કે રિયાની ટ્રેનનું નામ શું હતું? કચ્છ એક્સપ્રેસ. જ્યારે અમે અમારા જે ડબ્બા પાસે ગયા ત્યારે ખૂબ જ મૂંઝવણ હતી.
મૂંઝવણ હતી કે એક જ દરવાજેથી મુસાફરો ઉતરતા હતા અને બીજા પોતાનો સામાન અંદર મૂકીને ચડતા હતા. થોડું ધક્કામુક્કી જેવું જાણતા પપ્પાએ ટ્રેન અહીં 20 મિનિટ ઊભી રહેશે એટલે આપણે શાંતિથી ચડીએ, ઉતાવળ કરશો નહીં. અમે અમારા ડબ્બામાં આવી અમારી બેઠક શોધી સામાન જે યોગ્ય જગ્યાએ ગોઠવી બેઠા. બરાબર, કે યોગ્ય જગ્યાએ સામાન ગોઠવી દીધું. સમય થતાં ટ્રેન ઉપડી ત્યાં સુધીમાં મોટાભાગના મુસાફરો પોતાની બેઠક શોધીને બેઠા હતા. મને અને મમ્મીને બારી પાસે બેઠક મળી હતી. મને અને મમ્મીને બારી સાથે બેઠક મળી હતી. બરાબર, મમ્મી અને હિમાક્ષીને વચ્ચે બેઠક મળી હતી. મમ્મીને કોની બેઠક? હિમાક્ષી વચ્ચે બેઠક મળી હતી. અમારી સાથે બીજું એક કુટુંબ પણ ડબ્બામાં હતું. તે આગળના સ્ટેશને બેઠા હોય તેવું લાગ્યું હતું. તેમની સાથે અમારા ઉંમરના 2 બાળકો પણ હતા. તેમને 2 બેઠક ઉપરની અને 2 બેઠક બાજુમાં ઉપર નીચે મળી હતી. અને નીચે તમે જોઈ શકો છો કે આ શિક્ષકની પ્રવૃત્તિ માટેનું છે એ સિમ્બોલ છે આપેલું છે, મેં તમને જણાવ્યું. ફ્રેન્ડ્સ જોઈ શકો છો તમે. હવે જુઓ કે થોડો સમય પછી ટિકિટ તપાસવા જે ટિકિટ ચેકરે આવ્યા. બરાબર, ટિકિટ તપાસવા કોણ? ટિકિટ ચેકર આવ્યા. તેમણે અમારી ટિકિટ ચકાસી ખાતરી કરી કે અમે જે અમારો સમય છે એ ટ્રેન છે અમે યોગ્ય બેઠક પર બેઠા છીએ કે નથી એ ચેક કરવામાં આવ્યું. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. હવે દોસ્તો તમે જોઈ શકો છો કે 22 ને 15 કલાક અમારી ટ્રેન એકાદ કલાક ચાલી હશે ત્યાં સ્ટેશન આવ્યું અને ટ્રેન ઊભી રહી. મેં બારીમાં જોયું તો ત્યાં જે સામખિયાળ જંકશન લખેલું હતું અને મેં પપ્પાને પૂછ્યું કે આ સ્ટેશનના નામની પાછળ જંકશન કેમ લખેલું છે? પપ્પાએ મને સમજાવ્યું કે જે રેલવે સ્ટેશનથી આગળ જવા માટે 2 કે તેથી વધારે રેલવે માર્ગ છૂટા પડતા હોય તેવા રેલવે સ્ટેશનને જંકશન કહેવામાં આવે છે. હવે સ્ટેશનથી 2 રેલ માર્ગ છૂટા પડે છે. આપણી ટ્રેન જે માર્ગ પર થી જવાની છે એ અમદાવાદ તરફનો માર્ગ અને બીજો માર્ગ પાલનપુર તરફનો જશે. 2-3 મિનિટ પછી ટ્રેન ઉપડી અને આગળ 2 માર્ગ છૂટા પડતા હતા અને પપ્પાએ મને બારીમાં બતાવ્યું. ત્યાંથી અમારી ટ્રેન થોડી આગળ નીકળી. મારી નજર બારી બહાર જતી હતી. પૂનમના ચંદ્રમાં પ્રકાશમાં ખુલ્લા મેદાનમાં સફેદ ચાદર પથારી હોય એવું મને દૂર દૂરથી દેખાતું હતું. પણ પપ્પાએ મને કહ્યું કે આ કચ્છનું નાનું રણ છે અને જે સફેદ ચાદર જેવું દેખાય છે એ જમીન ઉપર જામેલો મીઠાનો થર છે. બરાબર, આ વિસ્તારમાં અગરિયાઓ મીઠાના અગર બનાવીને મીઠું પકવે છે. ત્યાં મીઠાના મોટા મોટા ઢગલા પણ જોવા મળે છે. ટ્રેન ઝડપથી આગળ ચાલતી હતી. થોડીક દૂર ચંદ્રમાં આછા પ્રકાશમાં પુલ જેવું દેખાયું. તેના પરથી વાહનો લઈ જે લાઈટો દેખાતી હતી અને અમારી ટ્રેન તે સમયે પુલ પરથી પસાર થઈ રહી હતી. અને મેં પપ્પાને પૂછ્યું કે આ કયો પુલ છે? તેમણે કહ્યું સુરજબારી પુલ છે. બરાબર, કે સુરજબારી પુલ છે જે કચ્છનું પ્રવેશદ્વાર છે. કે કચ્છનું પ્રવેશદ્વાર કયું? કે સુરજબારી પુલ છે. કચ્છનું પ્રવેશદ્વાર સુરજબારી પુલ છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આ રીતે આપણને અહીંયા માહિતી આપવામાં આવે છે. ખાસ ધ્યાન રાખજો, તમે આમાંથી પણ પૂછાઈ શકે છે પ્રશ્ન. હવે જે એમ કહેવામાં આવ્યું, બરાબર, તેમણે તે પણ કહ્યું જ્યારે આ પુલ ન હતો ત્યારે અમદાવાદ તરફ જતી બધી જ ટ્રેનો પાલનપુર થઈ અમદાવાદ જતી, જેમાં ખૂબ સમય જતો હતો. મેં તરત જ પપ્પાને પૂછ્યું આગળ આપણે જે 2 રેલ માર્ગ જુદા પડતા જોયા તેમાં પાલનપુર તરફનો માર્ગ હતો ત્યાં જ ને? પપ્પાએ કહ્યું હા, ત્યાંથી જ ટ્રેન હતી. રાત્રિના 11 વાગ્યા એટલે પપ્પાએ સુઈ જવા કહ્યું. મમ્મીએ અમને અમારી બેઠક પર ચાદર પાથરી આપી અને ડબ્બામાં બીજા મુસાફરો પણ ઊંઘવાની તૈયારી કરતા હતા. ટ્રેનમાં ટોયલેટની સગવડ પણ હતી. હવે હું મમ્મી સાથે ટોયલેટ જઈ આવી અને સૂઈ ગઈ. બરાબર, સૂઈ ગઈ. મેં ઊંઘવા પ્રયત્ન કર્યો પણ ટ્રેનમાં ઊંઘ નથી આવતી અવાજના લીધે. બરાબર, હવે અમારા ડબ્બામાં બીજું કુટુંબ હતું. તેમાં મારી ઉંમરની છોકરી હતી. તેને પણ મારી જેમ ઊંઘ નથી આવતી અને અમે બંને થોડી વાતો કરી. તેનું નામ ફિયોના હતું. તેની પાસે થોડી વાર્તાઓની ચોપડીઓ હતી. મેં પણ તેની પાસેથી એક ચોપડી લઈ વાંચવાનું ચાલુ કર્યું. વાંચતા મને ક્યારે ઊંઘ આવી ગઈ તેની ખબર જ ન પડી. હવે અચાનક મારી આંખ ખુલી. આંખ ઉઘડી ગઈ અને બારીમાંથી બહાર લાઇટની પ્રકાશ આવતો હતો. મેં બેઠા થઈને બારીમાંથી જોયું તો કોઈ મોટું શહેર આવ્યું હોય તેવું લાગતું હતું. ટ્રેન પસાર થઈ રહી હતી. ચારે બાજુ રોશનીથી શહેર સુંદર લાગતું હતું. આવું સુંદર દ્રશ્ય મેં મારા ગાંધીધામમાં ક્યારેય જોયું ન હતું. આજુબાજુ બહાર જે બહુમાળી મકાનો, સુમસામ વાતાવરણમાં ટ્રેન સડક માર્ગ, પુલો નીચે તો ક્યાંક ફાટકવાળા માર્ગ વચ્ચે પસાર થઈ રહી હતી. મમ્મીનો મોબાઈલ લઈ મેં રાત્રિના આ સુંદર દ્રશ્યો વિડીયોમાં લીધા. બરાબર, વિડીયો કરી લીધો. બરાબર, મેં જોવાનું ખૂબ મજા આવી. બરાબર, અને જોવાની ખૂબ મજા આવી. બરાબર, 2:35 મિનિટે હવે અમારી ટ્રેન એક મોટા સ્ટેશને આવીને ઊભી રહી. પપ્પા
પણ જાગી ગયા હતા. તેમણે કહ્યું, અમદાવાદ આવી ગયું. ત્યાં તો વિવિધ વસ્તુઓ વેચનારા ફેરિયાઓ પણ અવાજથી વાતાવરણ ઘોંઘાટ કરી રહ્યું. ચાય, ગરમ ચાય, ગરમ ગરમ ભજીયા, પૂરી, શાક, ઠંડા પાણીની બોટલ, વડાપાવ, બરાબર આ બધા વેચવાવાળા પણ આવી ગયા. હવે સાંભળવા લાગ્યું કે પપ્પાએ કહ્યું કે ટ્રેન અહીં 25 મિનિટ ઊભી રહેશે. પપ્પા પાણીની બોટલ ભરવા નીચે ઉતર્યા અને હું પણ તેમની સાથે નીચે ઉતરી. આ રીતે અહીંયા રિયાની ટ્રેનની વાર્તા અહીં આપેલી છે, તમે જોઈ શકો છો. થોડીક બાકી છે. હવે પ્લેટફોર્મ પર ખૂબ જ ભીડ હતી. મુસાફરો ફિયોના પાસેથી ખરીદી કરતા હતા કે ફેરિયાઓ કોની પાસે? ફિયોનાની ફેરિયાઓ પાસે. બીજી ઘણી ટ્રેન પણ ઊભી હતી. લાલ રંગના કપડાવાળા માણસો સામાન ઉપાડીને દોડાદોડી કરતા હતા. હવે માઇકમાં જરૂર સૂચનાઓ આપવામાં આવતી હતી. કેટલાક મુસાફરો પોતાની ટ્રેનની રાહ જોઈને બેઠા હતા અને મને તો આ બધું જોવાની ખૂબ જ મજા પડી ગઈ. અમે પણ ફેરિયા પાસેથી કેળા અને ચીકુ લઈ ડબ્બામાં મૂક્યા. સમય થતા ટ્રેન ઉપડી અને કેળા અને ચીકુ ખાધા. પછી હું ટોયલેટ જઈ આવી. હવે ઊંઘ આવતી ન હતી. મારી પાસે જે સાપસીડી રમતનું બોર્ડ હતું, રમવાનો પાસો હતો. મેં, હિમાક્ષી અને ફિયોનાએ થોડો સમય સાપસીડી રમતા રમી અને એટલામાં નડિયાદ સ્ટેશન આવ્યું, જ્યાં ફિયોનાને ઉતરવાનું હતું. ફિયોના અમને આવજો કહી ઉતરી ગઈ અને પછી હું હિમાંશુ સૂઈ ગયા. તમે ક્યારે રાત્રિના સમયે, બરાબર, કારણ તમે જોઈ શકો છો કે આ ટ્રેન વિશેની જે છે માહિતી આપેલી છે. તમને પ્રશ્નો છે એ પૂછવામાં આવશે. હવે દોસ્તો પ્રકરણ 7 કે રિયાની ટ્રેન મોડી પડી. બરાબર, હવે બીજું પ્રકરણ, જે પ્રકરણ 7 પ્રશ્નની સોરી દોસ્તો પ્રકરણ 7 કે રિયાની ટ્રેન મોડી પડી. હવે સૂઈ ગઈ. અમારી ટ્રેન પ્લેટફોર્મ પર ઊભી હતી. મેં બેઠા થઈ બારીમાંથી જોયું. સામે દિવાલ પરની ઘડિયાળમાં સવારના 5 વાગ્યાનો સમય દેખાતો હતો. તેની બાજુમાં એક થાંભલા પર ગોળ પાટિયામાં વડોદરા જંકશન લખેલું હતું. ભાઈ હજુ સૂતો હતો. બરાબર, કે ભાઈ હજુ સૂતો હતો. માઇકમાં સૂચનાઓ આપવામાં આવી હતી. વડોદરાથી સુરત, વલસાડ, વાપી, મુંબઈ તરફ જવા વાળી અને આવવા વાળી તમામ ટ્રેન 2 કલાક મોડી ચાલશે. પપ્પાએ કહ્યું, તમે બ્રશ કરી લો ત્યાં સુધીમાં હું ચા લઈને આવું અને સવારથી પ્રાંત ક્રિયાઓ પતાવી. એટલામાં પપ્પા છે ચા લઈને આવ્યા અને મમ્મીને થેપલા, ખાખરા, બિસ્કિટ નાસ્તા કાઢ્યા અને ચા નાસ્તો પતાવ્યો. ખૂબ જ સુધીમાં અજવાળું થયું. એટલા સુધીમાં અજવાળું થયું. હવે ટ્રેનને ઉપડવાની ઘણી વાર હતી. પપ્પાએ કહ્યું કે ચાલો તમને રેલવે સ્ટેશનની સુવિધાઓ બતાવો. હું અને મારો ભાઈ પપ્પા સાથે ટ્રેનમાં નીચે ઉતર્યા. હવે પપ્પાએ અમને ટિકિટ બારી, ટિકિટ ચેકર, રૂમ, પ્રતીક્ષા ખંડ, બધું ટોયલેટ, બાથરૂમ, ચા નાસ્તો, કેન્ટીન જેવી સુવિધાઓ, સ્થળો બતાવ્યા. હવે પ્લેટફોર્મ પરથી બીજા પ્લેટફોર્મ પર જવા માટેની જે સીડીવાળા પુલ પરથી અમે જોયું સ્ટેશન ઉપર ઘણી બધી ટ્રેનો ઉભેલી હતી અને રેલવેના કર્મચારીઓ પાઇપ વડે ટ્રેનના ડબ્બાઓમાં પાણી ભરતા હતા. ટ્રેનની સફાઈ કરતા જોવા મળ્યા હતા. કેટલાક સફાઈ કામદારો જે પાટાની આસપાસની સફાઈ કરતા જોવા મળતા. સ્ટેશન આ બધું કામ કરતું તે અમે જોઈ લીધું અને જે છે એ મને રેલવેની સુવિધાઓ વિશે ખૂબ જાણવા મળ્યું. હવે ખરેખર બહુ જ મજા આવી. મેં કેટલીક સુવિધાઓ, ફોટા અને વિડીયો જે છે એ લઈ લીધો. બરાબર, વિડીયો લઈ લીધા. બરાબર, અમારી ટ્રેન સડક માર્ગના જે બંધ ફાટક પાસેથી પસાર થઈ રહી હતી. લોકો ફાટકની બંને બાજુ, બરાબર, કે ફાટકની બંને બાજુ હતા એ ઊભા હતા. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે આ રીતની વાર્તા આપેલી છે. હવે દોસ્તો કે જે ફાટક નીચે પસાર થઈ રહી હતી ત્યાં તો બસ, કાર, રિક્ષા, સાયકલ, સ્કૂટર તેમજ માલ સામાન ભરેલી ટ્રકો, વાહનો પણ ઊભા હતા. કેટલાક લોકો પોતાના વાહન બંધ કર્યા વગર ઊભા હતા. કેટલાક વાહનો બંધ કરીને ઊભા હતા. વાતાવરણ ઘોંઘાટ અને ધુમાડા વાળું હતું. લોકો ફાટકના સળિયા નીચે થઈને પસાર થઈ નજીક આવીને ઊભા હતા અને ખરેખર તો તે જોખમી હતું કે ટ્રેન પસાર થવાની હતી. ત્યાં આપણે ઊભું રહેવું જોઈએ નહીં. બરાબર, તે સમયે અમારી ટ્રેનની બાજુમાંથી બીજી ટ્રેન પસાર થઈ. મેં અને હિમાક્ષી તે ટ્રેનના ડબ્બા ગણવા પ્રયત્ન કર્યો, પરંતુ બંને ટ્રેન ખૂબ જ ઝડપથી ચાલતી હતી, જેથી ડબ્બા પણ ગણી શક્યા નહીં. હું તો આંખો બંધ કરીને જે છે એ બારી પાસે બેઠી હતી. અચાનક ટ્રેન ચાલવાનો અવાજ બદલાઈ ગયો. ખડ ખડ ખડ. મેં મારી આંખો ખોલી. અનુમાન કરો મેં જોયું હશે કે શું જોયું હશે? મારી ટ્રેન એક મોટી નદી પરનો પુલ પસાર કરી રહી હતી. મમ્મીએ કહ્યું, આ નર્મદા નદીનો પુલ છે. આ નદી છે ગુજરાતની સૌથી મોટી નદી છે. તેનું પાણી નહેર દ્વારા દૂરના વિસ્તાર સુધી પહોંચાડવામાં આવે છે.
થોડીક દૂર બીજા બે પુલ પણ દેખાતા હતા. તે પરથી નાના મોટા વાહનો પસાર થઈ રહ્યા હતા. પપ્પાએ કહ્યું, પહેલા પુલ દેખાય છે તેને ગોલ્ડન બ્રિજ કહેવાય છે. તે ખૂબ જૂનો બ્રિજ, મજબૂત છે, બરાબર. તેનાથી આગળ જે દેખાય છે તે નર્મદા નદી પર નવો બંધાયેલો પુલ છે. ભારતનો સૌથી મોટો કેબલ બ્રિજ તરીકે ઓળખાય છે. કેબલ બ્રિજ નર્મદા નદી પર આવેલો છે. ઉનાળો હોવા છતાં પાણી નદીમાં ખૂબ હતું. કેટલાક માછીમારો નાવડીમાં માછલા પકડવા જાળા પાથરીને બેઠા હતા અને પુલ લાંબો હોવાથી આ બધું જોવાની ખૂબ જ મજા આવી હતી. બરાબર કે લાંબો પુલ હતો તે જોવાની ખૂબ જ મજા આવી ગઈ. પપ્પાએ કહ્યું, રાત્રે તમે સૂતા હતા ત્યારે આપણી ટ્રેન સાબરમતી, વાત્રક, મહીસાગર અને વિશ્વામિત્રી જેવી મોટી નદીના પુલ પરથી પસાર થઈ હતી. હવે આગળ સુરત આવશે, તાપી નદીનું પુલ આવશે, તે જોવાનું ભૂલતા નહીં. બરાબર કે આગળ સુરત આવશે, તમે તાપી નદીનો તે સુરત આવશે તે તમે જોવાનું ભૂલતા નહીં. બહારના દ્રશ્યો જોવાની ખૂબ મજા આવતી. નદી કિનારાના વિસ્તારમાં લીલા પકવાળા ખેતરો જોવા મળ્યા. કેટલાક ખેતરોમાં કેળાની ખેતી જોવા મળી. ચારે બાજુ લીલાછમ વૃક્ષો પણ જોયા હતા. પવન ખૂબ ઠંડો વાતો હતો. ઠંડીમાં તે ગાંધીધામમાં થયો નતો. હવે આવો ઠંડો તે ગાંધીધામમાં નતો મળતો હતો. અમે બહારનું વાતાવરણ જોવા મશગુલ હતા. ત્યાં તો મોબાઈલ પર જે મામાનો ફોન આવ્યો. અમને રેલવે સ્ટેશન લેવા આવ્યા હતા અને મમ્મીએ જે સમાચાર આપ્યા કે અમારી ટ્રેન 2 કલાક મોડી ચાલે છે, માટે 8:25 કલાકે પહોંચવાના બદલે 10:25 કલાકે પહોંચીશું. આ રીતે એ રિયાની ટ્રેનની આખી કહાની છે એ બતાવવામાં આપણને આવેલી છે ફ્રેન્ડ્સ. હવે આપણે જોઈએ કે આગળ શું આવે કે રિયાની ટ્રેનની અંદર કે જે જુઓ કે અમારી ટ્રેન એક મોટા જે શહેર વચ્ચેથી પસાર થઈ રહી હતી. રસ્તામાં મોટા મોટા સડક માર્ગના પુલો પણ હતા. રેલ માર્ગની બંને બાજુ મોટી મોટી ઇમારતો દેખાતી હતી અને પપ્પાએ કહ્યું કે આ સુરત શહેર છે. આ શહેર હીરા ઉદ્યોગ, કાપડ ઉદ્યોગ માટે વિશ્વભરમાં જાણીતું છે. અમદાવાદ પછી ગુજરાતનું આ બીજા નંબરનું મોટું શહેર છે અને સ્ટેશન આવતા ટ્રેન ઊભી રહી. આ રીતે સુરતમાં જે છે એ ટ્રેન છે એ પહોંચી ગઈ છે ફ્રેન્ડ્સ. કેટલા કલાકે સુરત પહોંચે છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે પ્લેટફોર્મ પર જે છે એ અવર જવર ખૂબ હતી. ક્યાંક જુદા જુદા પહેરવેશવાળા લોકો પણ જોવા આવે છે. કેટલીક સ્ત્રીઓ ધોતીની જેમ સાડી પહેરેલી હતી તો કેટલાક પુરુષોએ લુંગી જેમ સફેદ ધોતી વીંટી હતી. કેટલાક લોકો બોલી પણ અલગ અલગ હતી. પપ્પાએ કહ્યું, અહીં દેશના વિવિધ રાજ્યના લોકો નોકરી ધંધા માટે સ્થાયી થયેલા છે, બરાબર, જેથી અહીં વિવિધ પ્રકારના પહેરવેશવાળા લોકો પણ જોવા મળે છે. પપ્પા સૂતરફેણી અને ઘારી લઈ આવ્યા, જે સુરતની પ્રખ્યાત મીઠાઈ છે. ટ્રેન 5 મિનિટ રોકાઈને ઉપડી. બરાબર, 5 મિનિટ ટ્રેન રોકાઈ. કેટલા મિનિટ રોકાઈ સુરત? 5 મિનિટ. પપ્પાએ કહ્યું કે હવે નવસારી અને વલસાડ પછી તરત જ વાપી આવશે. આપણને જે વાપી પહોંચતા હવે 1 કલાક જેવું લાગશે. હવે મમ્મીએ મામાને ફોન થી જાણ કરી કે અમારી ટ્રેન 1 કલાકમાં વાપી પહોંચશે. હવે વલસાડથી અમારી ટ્રેન ઉપડી. અમે અમારો સામાન વ્યવસ્થિત કરી દીધો. મને અને હિમાક્ષને મામાના ઘરે પહોંચવાનો આનંદ હતો. અમારી ટ્રેન હવે વાપી પહોંચવાની છે. જ્યારે અમારે ઉતરવાનું હતું ત્યારે મામાનો ફોન પણ આવી ગયો અને તેઓ અમને લેવા માટે સ્ટેશને પહોંચી ગયા. અમારી મુસાફરી લાંબી હતી પણ મેં અને હિમાક્ષે ખૂબ મજા આવી હતી. હવે 10:45 મિનિટે જે છે એ વાપી પહોંચ્યા છે. તમે ખાસ ધ્યાન રાખજો ફ્રેન્ડ્સ. કેટલા મિનિટે પહોંચ્યા? હવે પ્રકરણ 8, રિયા પહોંચી મામાને ઘેર. પ્રકરણ 8 કયું? રિયા પહોંચી મામાને ઘેર. ટ્રેનની લાંબી યાત્રા પછી અમે હવે વાપી પહોંચ્યા. મામાનું ઘર સ્ટેશનથી નજીક હોવાથી મામા અમને લેવા આવ્યા. મામાની સાથે શ્રીલ અને આર્નવ પણ આવ્યા હતા. તે મારા મામાના છોકરાઓ હતા. મને અને તથા હિમાક્ષને જોઈને તેઓ ખૂબ જ રાજી થઈ ગયા અને એકબીજાને ભેટી પડ્યા. બરાબર, અમે સ્ટેશનેથી 2 રિક્ષા કરી મામાના ઘરે પહોંચી ગયા અને ખૂબ જ ઊંઘ આવતા ઊંઘી ગયા અને થોડી વાર પછી મમ્મીએ મને ઉઠાડી દીધી અને મમ્મી પપ્પા નાહીને ધોઈને તૈયાર થઈ ગયા હતા અને હું અને હિમાક્ષા પણ નાહીને તૈયાર થઈ ગયા હતા. પછી અમે બધાએ સાથે બેસીને ભોજન કર્યું. મામાએ કહ્યું કે બધા થોડી વાર આરામ કરી લો, પછી આપણે દમણ જે છે એ ફરવા જઈશું. અહીંયા દમણની વાત આવેલી છે ફ્રેન્ડ્સ. તમે જોઈ શકો છો કે આખી સ્ટોરી છે એ આખી વાર્તા છે એ આપણને બધા જ સ્થળો જે છે એ બતાવી જાય છે. અમે દમણ જવા તૈયાર થયા. મામાનું કુટુંબ પણ અમારી સાથે આવવાનું હતું. અમે રિક્ષામાં બેસીને બસ સ્ટેશને પહોંચ્યા. ત્યાંથી અમે બસમાં બેસીને દમણના જંપોર બીચ પર પહોંચ્યા. દમણ જંપોર બીચ ક્યાં આવ્યું? કે જંપોર બીચ દમણમાં આવ્યું. બીચ પર ખૂબ જ ભીડ હતી. લોકો દરિયા કિનારે મોજ માણવા આવ્યા હતા. કેટલાક લોકો હોડીમાં બેસીને દરિયામાં ફરતા હતા, તો કોઈ ઘોડા પર તો કોઈ ઊંટ પર બેસીને ફરતા હતા અને નાના નાના બાળકો દરિયા કિનારે રેતીના ઘર બનાવતા હતા. મને તો આ બધું જોઈને ખૂબ જ મજા આવી. હિમાક્ષ, શ્રીલ અને આર્નવ પણ રેતીના ઘરમાં ઘર બનાવવા બેસી ગયા હતા. અમને રેતીમાં રમવાની ખૂબ જ મજા આવી હતી.
એટલામાં મામા હોડીની ટિકિટ લઈ આવ્યા. હવે અમે હોડીમાં બેસીને દરિયાની મુસાફરી પહેલા જે મુસાફરી કરી. પહેલા તો મને હોડીમાં બેસતા બીક લાગતી અને હું મમ્મીની પાસે બેસી ગઈ. દરિયાની મુસાફરી કરવાની ખૂબ મજા આવી. પછી અમે ઘોડે સવારી, ઊંટ સવારી પણ કરી અને ત્યાર પછી કિનારે બેસીને જે છે નાસ્તો કર્યો. અને હવે સાંજ પણ જે પડવા આવી. સૂરજ દરિયાના પાણીમાં ડૂબતો હતો તેવું દેખાતું હતું. આકાશ રંગબેરંગી દેખાતું હતું અને અમે દરિયા કિનારે ફોટા અને વિડીયો પણ લીધા. અંદર થઈ ગયું. અમે મામાના ઘરે પાછા આવ્યા અને મારી આ લાંબી મુસાફરી રસપ્રદ અને યાદગાર બની રહી. આ એક 3 પ્રકરણની અંદર આ જે રિયાની મુસાફરી છે એ આપણને જોવા મળે છે. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો. પ્રકરણ નંબર 9, બદલાતા કુટુંબો. અહીં કેટલાક કુટુંબોના ચિત્રો આપેલા છે. દોસ્તો તમે જે કિરણની વાત છે, કિરણના કુટુંબમાં જ ખૂબ ઉત્સાહ અને જે એક્સાઇટમેન્ટ હતી. તેની નાની બહેનને જન્મી છે. કિરણ અને તેના પરિવારે ખુશ હતા કે કિરણને નાની બહેને જન્મ આપેલો છે. તમે જોઈ શકો છો. આ રીતનું એ જે છે એ આ જે છે એ વાર્તાઓ આપેલી છે. તમારે આપણે જે છે એ જોવાનું નથી. આપણે ઇમ્પોર્ટન્ટ પ્રકરણ હતું જોઈ લીધું. આપણે વ્યવસ્થિત લાગશે જે ઇમ્પોર્ટન્ટ છે એ જ આપણે પ્રકરણ જોવાના છીએ. હવે દોસ્તો કબડ્ડી 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 જુઓ તમે. કબડ્ડી 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 આપણે કબડ્ડી રમતા નથી બધું દોસ્તો. એ રીતની કબડ્ડી વાળી વાર્તા આપણને આપેલી છે. તમે જોઈ શકો છો. ફટાફટ જોઈ લઈએ આપણે કે છોકરીઓ શું કરે છે. તેઓ આઉટ 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 બૂમો પાડે છે. તેનાથી જુઓ તમે જોઈ શકો છો કે એ કેવું રમતા હતા, કબડ્ડી રમતા હતા. કબડ્ડીની વાત અહીંયા આપણને કરવામાં આવેલી છે. આઉટ આઉટ છોકરીઓ માટે મોટેથી બૂમ પાડે છે. કબડ્ડી અહીંથી પકડો. આ બરાબર કબડ્ડી રમતા રમતા આ બધું આવતું હોય છે. હવે દોસ્તો રમતને તમે શું કહો છો? ચડ્ડુડુ બરાબર, હુતુતુતુ, કીટ કીટ, હા હા, અથવા તો કબડ્ડીને કંઈક બીજું. જ્યારે શ્યામલાલે છોકરાઓને ઘેર વળીને પકડી લીધા. બધાએ વિચાર્યું કે આઉટ થઈ ગઈ હશે. બરાબર, આ રીતે કબડ્ડી માટેની વાર્તા અહીંયા આપણને આપેલી છે. તો દોસ્તો તમે જોઈ શકો છો કે કબડ્ડીમાં જે છે એ અહીં કેટલીક જે સ્ત્રીઓ છે, સ્ત્રીઓ કર્ણમ મલ્લેશ્વરી. કર્ણમ મલ્લેશ્વરી વેઇટ લિફ્ટર છે. બરાબર, કોણ છે? વેઇટ લિફ્ટર છે. વેઇટ લિફ્ટર એટલે વજન લિફ્ટ એટલે કે વજન ઊંચું કરનાર છે. કર્ણમ મલ્લેશ્વરી તે આંધ્રપ્રદેશની છે. તેના પિતા પોલીસમાં છે. મલ્લેશ્વરીએ 12 વર્ષની ઉંમરે વજન ઉચકવાનું શરૂ કરી. બરાબર, કે વજન ઉચકવાનું શરૂ કરી દીધું. હવે તે 130 કિલોગ્રામ વજન ઉપાડી શકે છે. મલ્લેશ્વરી આંતરરાષ્ટ્રીય ઇન્ટરનેશનલ સ્તરે 29 ચંદ્રકો જીત્યા છે. તેની 4 બહેનો પણ વેઇટ લિફ્ટર બનવાનો પ્રયત્ન કરે છે. કે 4 બહેનો પણ વેઇટ લિફ્ટર બનવાનો પ્રયત્ન કરે છે. હવે દોસ્તો સરિતા ગાયકવાડ. 1 જૂન 1994 ડાંગ જિલ્લાના કરાડી આંબા ગામે જન્મેલ સરિતા લક્ષ્મણભાઈ ગાયકવાડ ગુજરાતની દીકરી છે. ગુજરાતની દોડવીર છે. તેના માતા પિતા ખેતીકામ સાથે જોડાયેલા છે અને સરિતા 400 મીટર અને 400 મીટર વિધ્ન દોડમાં નિષ્ણાત છે. એશિયન ગેમ્સ 2018માં તેમણે 400 મીટરની રીલ દોડતામાં સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કર્યો હતો. હાલ સરિતા ગાયકવાડ ગુજરાત સરકારના કુપોષણ મુક્ત ગુજરાત અભિયાન બ્રાન્ડ એમ્બેસેડર છે. બરાબર, સરિતા ગાયકવાડ છે એ કુપોષણ મુક્ત ગુજરાતના બ્રાન્ડ એમ્બેસેડર છે. બરાબર, કુપોષણ ગુજરાતના બ્રાન્ડ એમ્બેસેડર છે. 3 બહેનોની વાત છે. આ ફોટોગ્રાફર જુઓ, તેઓ આ સાદા સરળ દાદીમા જેવા લાગતા હતા, પરંતુ ફોટોગ્રાફ 3 બહેનો છે, જ્વાલા, લીલા અને હીરા. તેઓ મુંબઈમાં રહે છે અને તેણે ત્રણેય કબડ્ડી રમતા રમતા અને બીજાને પણ શીખવતા હતા. જ્યારે અમે યુવાન હતા ત્યારે છોકરીઓ રમતા હતા. બરાબર, કબડ્ડીની વાત અહીંયા આપણને કરવામાં આવેલી છે. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો. હવે આપણે પ્રકરણ નંબર 11 જોઈએ. વાડીમાં રમત. 4થા ધોરણમાં ભણે. બરાબર, કે રતન છે રમતની સોરી દોસ્તો કે રતન છે એ 4થા ધોરણમાં ભણે. રજાઓમાં દાદા સાથે ગામડે ગઈ. રતન ગામડે ગઈ. દાદા એક સવારે તેને વાડીમાં લઈ ગયા. દાદા ગયા તે ભેંસ અને બળદને નિરણ નાખી. બરાબર, કે નિરણ નાખે ત્યાં તો રતન જે છે રતના છે એ વાડીમાં અંદર દોડી ગઈ. તેણે વાડીમાં વિવિધ ફૂલો, શાકભાજી, છોડ વેલા જોયા. તેણે અનાજ, કઠોળના છોડ અને ઊંચ નીચના વૃક્ષો પણ જોયા. હવે કુંડામાં ઉગેલા ગુલાબ તો કેવા ખબર છે? લાલ, પીળા ગુલાબ અને સફેદ. વળી એક કુંડામાં તો વેત જેવડો જ વડલો હતો. બરાબર, એ તો બધું જોઈ દંગ રહી ગઈ. હવે આંખો બંધ કરો અને અનુમાન કરો કે તમે ક્યાં આવી જગ્યાએ જાઓ છો તો તમને કેવું લાગે અને ત્યાં તમને કયા ગીત ગાવાનું મન થશે. તમે ક્યારે કોઈ જગ્યાએ જાતના ફૂલો એક સાથે ખીલેલા જોયા છે? આ રીતને તમને જે છે એ પાઠ આપેલો છે અને અહીંયા તમે ફૂલોના નામ લખવાના છે. ફૂલોના નામ અહીંયા તમને લખવાના કીધેલા છે. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો. આ રીતે આપણે પ્રકરણને જ આપણે કવર કરવાના છીએ અને જે ઇમ્પોર્ટન્ટ પ્રકરણ આપણને યોગ્ય લાગે છે એ જ આપણે કવર કરવાના છીએ. હવે દોસ્તો તમે જોઈ શકો છો કે અહીંયા પ્રકરણ નંબર 12
બદલાતો સમય કે બદલાતો સમય આધુનિક યુગ આવી ગયો છે અત્યારે તો ફ્રેન્ડ્સ, બરાબર. મોટું સ્થળાંતર, બદલાતા સમય. મારું નામ નીલભાઈ છે. વર્ષો પહેલાની આ વાત છે. સમયે હું નાનો બાળક હતો. એ સમયે નાનો બાળક હતો. મારા પિતાજી ખેત મજૂરી કરતા હતા. હાલમાં હું નિવૃત્ત જીવન ગાળું છું. સમયના મારા અનુભવો તમારી સાથે આપ-લે કરવા માંગુ છું. મોટું સ્થળાંતર, લગભગ 70 વર્ષ પહેલાની આ વાત છે. મને યાદ છે કે સમય જ્યારે હું 10 વર્ષનો હતો ત્યારે અલિયારાનો ઠંડો ગામ હતો, બરાબર, કે અલિયારાનો ટંડો ગામ હતું. હવે હાલ પાકિસ્તાનમાં રહેતા હતા. તે સમયે અમારે ખૂબ જ ઠંડી વેઠવી પડતી હતી, બરાબર, ખૂબ વેઠવું પડતું હતું. ઠંડીની, સોરી દોસ્તો, એ ખૂબ વેઠવું પડતું હતું. ખૂબ ચહલ પહલ ચાલતી હતી. મને સમજમાં નહોતું આવતું કે શું થઈ રહ્યું હતું. એક દિવસ બાપાએ અમને કહ્યું કે આપણે ગામ છોડવાનું છે, બીજી જગ્યાએ સ્થળાંતર કરવાનું છે, બરાબર. ગામ છોડવાનું છે, બીજી જગ્યાએ સ્થળાંતર કરવાનું છે. હું મારું ગામ, ઘર છોડવાની દુઃખી હતો. ત્યારે બધા મિત્રો કહેતા અમે પણ ઘરના સભ્યો બળદગાડા લઈને ભાગીએ. તે પણ સરહદ પાર કરી લીધા. છેલ્લે ચાલતા કચ્છના ધોળાવીરા નજીક આવ્યા, બરાબર. અમારી જેમ ઘણા લોકોએ અમારા વિસ્તારમાં સ્થળાંતર કર્યું હતું. લોકો કહેતા હતા કે આપણો દેશ બે ભાગ, ભારત અને પાકિસ્તાન, વિભાજિત થઈ ગયો છે. ભારતમાં ઘણા લોકો પાકિસ્તાનમાં આવી ગયા હતા અને જેમ એ ભારતમાં આવ્યા હતા, થોડો સમય બાદ જે કૂબો બનાવીને ધોળાવીરાના ખુલ્લા મેદાનમાં રહ્યા હતા. એક નવું ઘર. એક દિવસ બાપાએ અમને કહ્યું કે ખચકરિયા જયરામનગર ગામમાં થોડી જગ્યા મળી છે. એમણે તે કહ્યું કે ત્યાં આપણું ઘર બનાવીશું. ખૂબ જ ખુશ હતો. બાપા અને માએ ઘર બનાવવા સખત મહેનત કરી અને સોરી દોસ્તો કે બાળકોએ પણ મદદ કરી હતી. અને જે માએ પણ માટી ખોદી અને તગારા ભરીને આપ્યા હતા. અને બહેને માએ ભૂમુખ, બરાબર, કે આ રીતે ઘર બનાવ્યું હતું. અને આજુબાજુમાંથી ગાયનું છાણ ભેગું લાવ્યા અને તેમાંથી લીપણ કરી ભોંય તળિયું કર્યું. અને મા કહેતા કે ગાર કહેલી હોય ત્યાંથી જીવજંતુઓ દૂર રહે છે. છાપરું ઢાંકવાનું હતું. બાપાએ લીલી લીમડાની ડાળીઓ તોડી લાવ્યા, બરાબર, કે લીલા લીમડાની ડાળીઓ તોડી લાવ્યા અને છાપરું ઢાંકવાનું હતું. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે ઘર તૈયાર થયું. મોભું મૂક્યું, જેના પરથી થોડા શણના કોથળા મૂકી અને માટીના નળિયાથી ઘર ઢાંકી દીધું. અમારી આજુબાજુના મોટા ભાગના ઘરો અમારા ઘર જેવા હતા. અને અમારા ઘર જે જૂનું ઘર હતા જેવા જ જૂના ઘર હતા, બરાબર, કે નાના નાના ઘરો બનાવેલા હતા. હવે ઘરમાં ફેરફાર. સમય ઝડપથી વીતવા લાગ્યો. અમે મહેનત કરીને સ્થિર થયા હતા. હવે આ બાપુજી મને જે પરણાવવા માંગતા હતા. મેં વિચાર્યું કે લગ્ન પહેલા અમારે ઘરની મરામત કરાવવી જોઈએ અને એક રૂમ વધારે બનાવવો જોઈએ. શહેરમાં ઘર બનાવવા માટે લોકો સિમેન્ટ વાપરતા હતા અને કહેતા કે સિમેન્ટ મજબૂત ઘરો બને છે. અમે પણ વિચાર્યું અમારે સિમેન્ટનો ઉપયોગ કરવો જોઈએ. અમે 9 રૂમની છત બનાવવા લોખંડ અને સિમેન્ટ ઉપયોગ કર્યો. તે સમયે બજારમાં પકાવ્યા વગરની ઈંટો પણ મળતી હતી અને તેનાથી દિવાલો બનાવી. ઈંટોનો ઉપયોગ ફાયદાકારક હતો. અમારે દિવાલ પણ લીપણ નહોતું કરવું પડતું હતું. વર્ષમાં એકવાર દિવાલો ચૂનો લગાડવામાં અને આંગણામાં નાનું રસોડું પણ બનાવી દીધું. રસોડામાં માટીનો ચૂલો અને વાસણો મૂકવાની જગ્યા પણ હતી. હવે પછી મારા લગ્ન થયા અને મારી પત્ની અમારા નાના ઘરમાં આવી ગઈ. રસોઈ બનાવવા તે રસોડામાં નીચે બેસતી અને બધા રસોડા ચટાઈ પર એક સાથે જમવા બેસતા. તે ખૂબ ખુશીનો સમય હતો. તે દિવસે કેટલાક લોકો શૌચ કરવા ખુલ્લા મેદાનમાં જતા હતા અને ઘણા મકાનોમાં તેના અલગ અલગ જગ્યાઓ અને પાછળની બેલામાં નવું શૌચાલય પણ બનાવેલું હતું, બરાબર. આ રીતે અહીંયા પાઠ આપવામાં આવેલો છે. ઘરની જે છે વિકસતો જતો સમય વિશે વાત કરેલી છે આપણને. પ્રકરણ નંબર 13 છે નદીની સફર. દોસ્તો તમે જોઈ શકો નદી ઉપર જે છે નદીની સફર વાળું પ્રકરણ નંબર 13 છે. હવે આગળ જઈએ આપણે કે પ્રકરણ નંબર 14માં જે છે આપણને રાજુનું ખેતર, ખેતીની માહિતી આપવામાં આવેલી છે. હું રાજુ છું. મારા પિતા ખેડૂત છે. ગુજરાતમાં ઈડર તાલુકામાં વસાઈ ગામમાં રહીએ છીએ. ઓક્ટોબર મહિનો ચાલી રહ્યો છે. દરેક વર્ષની જેમ મારા પિતાજી ડુંગળીના પાક માટે ખેતર તૈયાર કરી રહ્યા હતા. ખેતરમાં ઘણા બધા કામ કરવાના હોય છે. પિતાજીને મદદ કરવા હું ખૂબ ખેતરે જાઉં છું અને થોડી દિવસોથી પિતાજીને કોદાળી જમીન ખોદી રહ્યો છું અને ખેતરને નરમ કરવા રહ્યો છું, બરાબર. કે ઓક્ટોબર કયા મહિના? ગુજરાતના ઈડર તાલુકામાં આવેલું છે વસાઈ ગામ. હવે બીજની વાવણી અને તમને કયા મહિનામાં શું થાય છે બીજની વાવણી છે એ આપણને બતાવવામાં આવેલી છે ફ્રેન્ડ્સ. કે બીજની વાવણી આ વર્ષે પણ મારા પિતા ખેતરમાં ડુંગળીનો બીજ વાવશે. હવે બળદો ખેંચશે અને પિતાજી હળ પાછળ ચાલીને બીજ નાખશે. મારે પિતાજીની જેમ જ કામ કરવું છે.
આ રીતે ખેતીનું આપણને મહત્વ આપવામાં આવેલું છે ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો. પ્રકરણ નંબર 15 આપણે જોઈએ કે બજારથી ઘર સુધી ફ્રેન્ડ્સ. હલો હલો હવે આપણે પ્રકરણ નંબર 15 જોઈએ ફ્રેન્ડ્સ કે બજારથી ઘર સુધી. મારું નામ વૈશાલી છે. મારા પિતાજી શાકભાજી વેચે છે. મારા મમ્મી ભાઈ છોટુ અને હું પિતાજીના કામમાં મદદ કરીએ છીએ. તમને ખબર છે અમારું કામ છે ક્યારે શરૂ થયું હશે? સવારે 3 વાગે, જ્યારે મોટા ભાગના લોકો ગાઢ ઊંઘમાં હોય છે ત્યારે અમારું કામ શરૂ થઈ જાય છે. હવે આગળના દિવસોની શાકભાજીને કોથળા જે છે માંથી બહાર કાઢી તે વ્યવસ્થિત ગોઠવવાની તથા બીજી બાજુના બજારમાંથી તાજા શાકભાજી લાવવાની તૈયારી કરતી પડી છે. બરાબર, ઘણીવાર છોટું પણ અમને મદદ કરતા હોય છે. અમે બધું કામ પતાવી ચા પીવા બેઠા ત્યાં જ ટેમ્પાના હોર્ન અવાજ સંભળાયો. પિતાજી, ભાઈ, કાકા, અમારા મોહલ્લા માણસો ટેમ્પો લઈને તાજા શાકભાજી લેવા, બરાબર કે ટેમ્પો લઈને તાજા શાકભાજી લેવા જે છે એ જવા નીકળી પડ્યા. તમે યાદ રાખજો ફ્રેન્ડ્સ કે શાકભાજી લેવા જવા નીકળી પડ્યા. હવે દિવસની તૈયારી કે જે મમ્મી, છોટુ અને હું આગલા દિવસની શાકભાજી કોથળામાં ભરી અને તેના ઉપર થોડું પાણી છાંટીએ છીએ અને સવારે 6:30 વાગે પિતાજી તાજા શાકભાજી ભરેલા બાસ્કેટ અને કોથળા લઈ પાછા ઘરે આવે છે. તે સમયે અમારું ઘર નાની શાકભાજી મંડી જેવું લાગે છે. બધી બાજુ રીંગણા, બટાકા, ટામેટા, દૂધી, ભીંડા, મરચા, શાકભાજી હોય છે અને દરેક જણ શાકભાજી અલગ અલગ કરવામાં આવે છે. શાકભાજી પહેલા નથી અને વેચવા લાયક ન હોય તેને એક તરફ કરવામાં આવે છે અને અમારી શાકભાજી ખૂબ જ ઝડપથી અલગ અલગ કરવામાં આવે છે જેથી વહેલા બજાર પહોંચી શકે. બરાબર, 7 વાગ્યા સુધીમાં પિતાજી બધા શાકભાજી લારીમાં ગોઠવી દીધા અને બજારમાં નીકળે છે અને તે કહે છે કે જો મોડા પડશે તો તેમના રોજના ગ્રાહક બીજા કોઈ પાસેથી ખરીદી લેશે અને જે પિતાજી જાય, હું જલ્દી તૈયાર થઈ જાઉં છું કેમ કે 7:30 વાગે શાળાએ પહોંચવાનું હોય છે. હવે છોટુ સવારે શાળાએ જાય છે અને તેને 10 વાગે પિતાજી અને ભાઈ માટે જમવાનું લઈ બજારમાં જાય છે. શાળામાં જવાનો સમય થાય ત્યાં સુધી તે લારી પર રહે છે. ઘણી વખત તે શાળામાંથી પિતાજીને મદદ કરવા જાય છે અને પિતાજી આગલા દિવસના જે શાકભાજી પહેલા વેચવા પ્રયત્ન કરે છે. બરાબર, બાપુજી પહેલા આગલા દિવસની શાકભાજી વેચે છે તેમ આવું કરે છે. વિચારો, તમે સૂકવેલા અથવા સડેલા શાકભાજી જોયા છે કે ક્યાં શાકભાજી સડી ગયા છે? તમને કેવી રીતે ખબર પડે? આગલા દિવસની શાકભાજી જેમ વેચાઈ જાય તેમ તાજા શાકભાજી કોથળામાં કાઢી લારીમાં મૂકે છે. શાકભાજી ઉપર પાણીનો છંટકાવ કર્યા કરે છે જેથી તે સુકાઈ ન જાય અને ઉનાળામાં બાપુજી ભાઈ 10 વાગ્યા સુધી આસપાસના ઘરે પાછા ફરે છે ત્યાં સુધી છોટુ અને હું સૂઈ જઈએ છીએ. બધા જ રાત્રે 11 અને 11:30 વાગ્યા સુધી. હવે આપણે પ્રકરણ નંબર 16 જોઈએ, કામનો મહિનો. બાલ મંદિર, ભાવનગર, 13 એપ્રિલ 1936. હવે બાળકો વિશે. બપોરના 3 વાગ્યા છે. આકાશમાં વાદળો નથી, સૂર્ય તપી રહ્યો છે. હવે ચકલીઓ, કબૂતરો, ફૂલ ચકલીઓ જે જોડીઓમાં માળા બનાવવાનું શરૂ કરી દીધું છે. આ રીતે અહીં જે છે આપેલું છે કબૂતર, ડવ. બરાબર, કબૂતર, ડવ બચ્ચાઓને જુદા જુદા પ્રકારના જે જીવજંતુઓ અને વસ્તુઓને જે ખવડાવવાનું કામ ચાલુ કરી દીધું છે. અહીં તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. હવે જે ગોપાલભાઈના ઘરના રસ્તે રોડની બાજુ પર ઘણા પથ્થરો હતા. એ પથ્થરોની વચ્ચેની જગ્યામાં એક દેવચકલીએ ઈંડા મૂક્યા હતા. બચ્ચુભાઈએ મને તે બતાવ્યું. મેં દૂરબીન વડે તે જોયું. મેં જોયું માળો ઘાસનો બનેલો છે. તેની ટોચ પર નરમ ડાળીઓ અને મૂળ, ઊન, વાળ, પીંજેલું રૂ હતું. આ બધું જે દેવચકલીએ તેનો માળો બનાવ્યો હતો. બધાથી દેવ માળો બનાવ્યો હતો. બચ્ચાઓ માટે કેવું નરમ છે અને હુંફાળું ઘર છે. દેવચકલી કાગડા જેવી નથી. કાગડાઓના માળો બધા પ્રકારની વસ્તુઓ બનેલી હોય છે. તાર અને લાકડાનો પણ હોય છે. બરાબર, અહીં કાવ એટલે કાગડો, ઇન્ડિયન રેબિન એટલે દેવચકલી, ઇન્ડિયન રોબિન એટલે દેવચકલી અને કાગડો એટલે ક્રો એટલે કાગડો. હવે મેં દેવચકલીના માળામાં બચ્ચું પણ જોયું તો તેની ચાંચ પહોળી રાખીને બેઠું હતું. તેનું મેં અંદરથી લાલ હતું. તેનું મોં છે અંદરથી લાલ હતું. એટલી વારમાં દેવચકલી ઉડતી ઉડતી માળામાં આવી અને બચ્ચાની ખુલ્લી ચાંચમાં કંઈક મૂક્યું અને કદાચ થોડા નાના જીવજંતુઓ હશે. ત્યાં સુધીમાં સાંજ પડવા આવી. દેવચકલીએ તેના બચ્ચાઓને સાથે જ ગોઠવાઈ ગઈ. બરાબર કે તેના બચ્ચાઓ સાથે જ દેવચકલી છે એ ગોઠવાઈ ગઈ. તમે જાણો છો કે કોયલ ખૂબ જ મધુર ગાય છે. તમે જાણો છો કે કોયલ પોતાનો માળો બનાવતી નથી. તે તેના ઈંડા કાગડાના માળામાં મૂકે છે. કાગડા પોતાના ઈંડા સાથે તેના ઈંડાને પણ સેવે છે. બરાબર, કોયલ. બરાબર, કોયલ અને કાંસારો.
બાર્બર એટલે કંસારો. હવે નજીકમાં એક નાનું વૃક્ષ છે, તેની ડાળી પર માળો લટકે છે. પક્ષીઓ અદ્ભુત રીતે જુદા હોય છે. કાગડાઓ અને એનો માળો છે વૃક્ષ પર ઊંચે બનાવે છે. કબૂતરને તેનો માળો થોરના કાંટાઓના અથવા તો મહેંદીની વાડમાં બનાવે છે. ચકલીઓ આજુબાજુ બધે આપણા ઘરમાં અને બહાર પણ જોવા મળે છે અને તેનો માળો ગમે ત્યાં બનાવી દે છે. કબાટની ટોચ પર, અરીસા પાછળ, છાજલી પર કબૂતર પણ તેનો માળો આ રીતે બનાવે છે. તેઓ તેમના માળો ઘણી વખત જૂના અને ઉજ્જડ મકાનોમાં બનાવે છે. કંસાર પક્ષીઓ ટક 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 અવાજ ઉનાળામાં સંભળાય છે અને તેનો માળો વૃક્ષના થડમાં કાણું બનાવી કરી નાખે છે. અને દરજીડો તેને તીક્ષ્ણ ચાંચનો ઉપયોગ કરી પાંદડાઓ સીવીને જે છે જાડીઓમાં માળો બનાવે છે અને તેનો બનાવેલો પાંદડાની ગાડીમાં ઈંડા મૂકે છે. બરાબર, પાંદડાની ગાડીમાં ઈંડા મૂકે છે અને તેનો માળો બનાવે છે. આ રીતે તમે જોઈ શકો છો કે માળો દરજીડાનો માળો છે, તમે જોઈ શકો છો. બરાબર, ફૂલ સૂંઘણી તેનો માળો વૃક્ષની નાની ડાળીઓમાં અથવા જાંડીમાં લટકતો બનાવે છે અને તે સાંજે અમે ફૂલ સૂંઘણીનો માળો જોયું તો તેનો માળો શાનો બનેલો છે તમે અનુમાન કરી શકો છો. તેના માળામાં વાળ, ઘાસ, પાતળી સળીઓ, સૂકા પાંદડાઓ, પિંજોલું રૂ, ઝાડની છાલના ટુકડા, કપડા, ચિથરા, કરોળિયાના માળા જેવો હોય છે. બરાબર, હવે તમે જોઈ શકો ફૂલસુંગણીનો માળો તમે જોઈ શકો છો. જ્યારે મેં દૂરબીન અને વડે જોયું તો માળામાં બચ્ચા જોઈ શકાતા હતા અને તે માળાના નાના નાના મુખ આગળ બેઠા હતા. અને તેની માતા ખાવાનું લઈને આવે તેની રાહ જોતા બેઠા હતા. અને બીજું શું કરી શકો, ફક્ત ખાય અને સૂઈ જાય. બરાબર, હવે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે સુગરી, વિવર બર્ડ, સુગરી વિશે અહીં આપણને આપેલું છે. આ બધા પક્ષીઓ આ દિવસો દરમિયાન ખૂબ જ વ્યસ્ત હોય છે. પહેલા સોપાન માળા બનાવવાનું અને ફક્ત ઈંડા મૂકવાનું હોય છે. આટલા બધા પ્રયત્નોથી બનાવેલા માળાઓ બચ્ચાઓ ઉછેરવાનું ખૂબ જ મુશ્કેલ કામ છે. પક્ષીઓમાં કેટલાક માણસો બીજા પ્રાણીઓ દુશ્મનો જેવા પણ હોય છે. કાગડાઓ અને ખિસકોલીઓ, બંદરો આ બધા ઈંડા ચોરી કરવાની અને તેને શોધતા હોય છે. ઘણીવાર તે માળાને તોડી પણ નાખતા હોય છે. બરાબર, આ રીતે તમારે જે છે આ વાર્તા તમારા ગીજુભાઈ બરાબર બધેકાના આશીર્વાદ. બરાબર, આ રીતે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. હવે દોસ્તો તમે પક્ષીઓ અહીં આપેલા છે, તમે જોઈ શકો છો પાણીમાં તરવા. બરાબર, પાણીમાં તરવા માટે, વૃક્ષની ડાળીઓ પકડવા માટે, ખોરાક ઝડપવા માટે, વૃક્ષ પર ચડવા માટે, જમીન પર ચાલવા માટે. બરાબર, પક્ષીઓના પગ, પંજા આપેલા છે, તમે જોઈ શકો છો પક્ષીઓના પંજા જરૂરિયાત પ્રમાણે જુદા જુદા પ્રકારના હોય છે. કે જમીન પર ચાલવા માટે આ પ્રકારના હોય છે, પાણીમાં તરવા માટે આ પ્રકારના હોય છે, વૃક્ષની ડાળીઓ પકડવા માટે આ રીતે હોય છે, ખોરાક ઝડપવા માટે આ રીતે હોય છે અને વૃક્ષ પર ચડવા માટે આ રીતે હોય છે. પક્ષીની ચાંચો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે માંસ ફાડવા માટે આવી હોય છે, વૃક્ષને થડ અને લાકડાનું કાણું પાડવા માટે, ફૂલોને રસ ચૂસવા માટે, હવે છીછરા પાણી અને કાદવમાં નાના જીવજંતુઓ શોધવા માટે, બીજ તોડવા અને વાટવા માટે, ઘણી બધી જાતના ખોરાક કાપવા અને ખાવા માટે. તમે જોઈ શકો છો આ પ્રકારની ચોચો, અલગ અલગ પ્રકારની ચોચ હોય છે, તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. હવે 17 નંબરનું પ્રકરણ તેજલ અમદાવાદમાં. હવે દોસ્તો અમદાવાદ મોટું શહેર છે, તમે જાણો જ છો ફ્રેન્ડ્સ. ધીમે ધીમે હું શહેરી જીવનને અનુકૂળ થવા લાગી છું. બરાબર, કે હું 1 મહિના માટે માતાના ઈલાજ માટે અમદાવાદ આવી હતી અને મારી માતાને હોસ્પિટલમાં દાખલ કરી હતી. બરાબર, કે ધીમે ધીમે હું વાતાવરણ અનુકૂળ થવા લાગી. મને હજી યાદ છે કે તે દિવસે જ્યારે હું મારી માતા અમદાવાદ સ્ટેશન ટ્રેનમાંથી ઉતર્યા, તે કેટલી ભીડ હતી ને ઝડપથી મારી માતાને હાથ પકડી લીધો. હું વિચારતી હતી કે આટલી બધી ભીડ, મામા અમને કેવી રીતે શોધશે. તરત જ પાછળથી મેં મોટો બોલવાનો અવાજ સાંભળ્યો. તેજલ, મેં પાછળથી જોયું તો તે મારા મામા હતા. બરાબર, જેવું અમને સ્ટેશન છોડ્યું તરત જ અમે મામાના ઘર તરફ જવા લાગ્યા. હવે ઉપર બરાબર, પરંતુ દરેક જે જગ્યાએ ભીડ, સાંકડી અને ગલીમાં જે બધા હતા માણસો. બરાબર, તમે જોઈ શકો છો પાણી તમે જોઈ શકો છો. આ રીતે તમે જોઈ શકો છો કે જે અમદાવાદની જે છે વાત તમને કરવામાં આવી છે એક નવી ચિંતા. મામાએ કહ્યું કે તમે આખું અમદાવાદ તમે જોઈ શકો છો. પણ અમદાવાદ વિશેની ઘટના આપણને બતાવવામાં આવેલી છે. એકવાર હું તમને વાંચી સંભળાવું, ફટાફટ તમને વાંચી સંભળાવું છું. બરાબર ફ્રેન્ડ્સ, હવે દોસ્તો તમે જોઈ શકો છો કે હવે ઝૂંપડી આમ મારા ઘરમાં પહોંચે ગલીમાં મામાના ઘરે પહોંચી ગયા અને ત્યાં રૂમમાં પહેલા હું તેમની સાથે રહું છું. બરાબર, કે મારા મામાના ઘરમાં એક જ રૂમ છે, પરંતુ આશરે રસોઈ માટે, નહાવા માટે જુદી જગ્યા અને અમારે બહાર તરફ આંગણું હતું. પાણી
હું, ઋત્વા અને મારી મમ્મી વહેલી સવારે 4 વાગે ઉઠીને સામૂહિક નળ પર પાણી ભરવા જઈએ છીએ અને ત્યાં પાણી કેટલા ઝઘડા થાય છે તે અમે જોવા, બરાબર, પાણી માટે કેટલા ઝઘડા થાય છે એ પણ અમે જોયું હતું. આ રીતે અહીં અમદાવાદનું જે છે એ સીન આપણને બતાવવામાં આવેલું છે ફ્રેન્ડ્સ. હવે આપણે આગળ જોઈએ કે જે આગળ એકમ છે એ બીજો એકમ જોઈ લઈએ. આ જે ઇમ્પોર્ટન્ટ માહિતી છે એ આપણે જોવાની છે. 19મા નંબરનો એકમ આપણે જોઈ લઈએ. 18 નંબરનો આપણે જોઈ લઈએ. 17, 18 જોઈ લીધો. આશરે 17, 18 આપણે જોઈ લીધું ફ્રેન્ડ્સ. તમે જોઈ શકો છો અહીંયા જે છે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એ આપણે જોવાની છે ફ્રેન્ડ્સ, બરાબર. વધારાની વસ્તુ જોવાની નથી. 18મા નંબરનો પાણી પાણી, હવે કૃપાલ પુસ્તક વાંચતી હતી. 18મા નંબર આપણે નતો જોઈ લઈએ. પુસ્તક ત્યારે દરવાજે અવાજ સાંભળ્યો. તેણે જોયું કે કોઈ મહેમાન આવ્યા છે. પપ્પાએ મહેમાનને આવકાર આપ્યો. તેણે રૂચાનને તેમના માટે ઠંડુ પીણું લાવવા કહ્યું. મહેમાને કહ્યું, હું ઠંડુ પીણું લઈશ નહીં, મને એક ગ્લાસ પાણી આપી દો. પપ્પાએ કહ્યું, આજકાલ અમને પીવાલાયક પાણી મળતું નથી. તે ચોખ્ખું પણ દેખાતું નથી. સારું રહેશે જો તમને પાણી ન પીવો. અમારી પાસે તો છૂટકો નથી, એટલે આવું પાણી પીવું છે. બરાબર. પાણીની વાત અહીં આપેલી છે. ગંદુ કે દૂષિત પાણી ની ચર્ચા કરો એ રીતે આપણને અહીં આપેલું છે. 19મા નંબરનો આપણે એકમ જોઈ લઈએ ફ્રેન્ડ્સ કે 19મા નંબરનો સાથે રમીએ કે 19મા નંબરના એકમમાં સાથે રમીએની વાત અહીંયા કરવામાં આવેલી છે આપણને, કે તમે જોઈ શકો છો. એ એક આપણને વડીલોની દીર્ઘ દ્રષ્ટિ અહીંયા આપેલી છે કે જુઓ, આશરે 30 વર્ષ પહેલા વાત છે કે રાજકોટના સમઢિયાળ ગામે પાણીનો વિકટ જે પ્રશ્ન ઉપસ્થિત હતો તે દ્રષ્ટિ સરપંચ શ્રી, જિલ્લા ગ્રામીણ વિકાસ મંડળ DRDA સંપર્ક કરીને ગામમાં ચેકડેમ બનાવવા માટે ભલામણ કરી. ગ્રામીણ વિકાસ મંડળ 1985માં ગ્રામમાં 1090 હેક્ટર વિસ્તારમાં લગભગ 45 ચેકડેમ બનાવ્યા અને બીજા વર્ષ વિસ્તારમાં પુષ્કળ વરસાદ થયો અને ચેકડેમમાં પાણીનો સંગ્રહ થયો. પાણીના તળે ઊંચા આવ્યા અને 15 મીટર સામાન્ય ઊંડાઈથી પાણી ઉપલબ્ધ થયું. 2002માં અહીંયા દુષ્કાળ પડ્યો છતાં વડીલોએ તેની સમયની દીર્ઘદ્રષ્ટિ કારણે ગામ લોકોને કોઈ મુશ્કેલી પડી ન હતી. વર્ષો પહેલા ત્રણેક મોસમ, બરાબર, મતલબ કે કહેવાનો મતલબ કે પાણી સંગ્રહવાની વાત આપણને કરવામાં આવેલી છે. હવે સાથે રમીએ 19 નંબરનો એકમ આપણે જોઈએ કે વેકેશન પૂરું થયું, આજે શાળા શરૂ થઈ. રજાઓમાં કેવી મજા કરી, સૌ વાતો કરે છે. મીના કહે, તારા હાથમાં મહેંદી કેમ મૂકી છે? આરતી કહે, મારા કાકાના લગ્ન હતા એટલે. મીના કહે, અરે ખૂબ મજા આવી હશે ને? આરતી કહે, હા મજા પણ આવી હશે અને સાથે જમવાની પણ. હવે રેહાના કહે, આપણે આપણા વર્ગમાં પણ સાથે રમીએ છીએ. ડેવિડ કહે, મજા આવશે, ચલો એમ કરીએ. સૌએ વર્ગમાં બરાબર સૌએ ઉજાણી કરવાનું નક્કી કર્યું. બધા લોકો ઘરેથી શું લાવ્યા છે એમ કહેવા લાગ્યા અને બધાએ લાવીને શનિવારે ખરેખર ઉજાણી કરી અને જાત જાતનું ખાવાનું મળ્યું. બધા સાથે રચ્યા પચ્યા ગીતો પણ ગાયા. આ રીતે અહીંયા આપણને ચાલો સાથે રમીએ એ રીતનું કાવ્ય અહીં આપેલું છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, કાવ્યની પાઠ આપેલો છે. હવે દોસ્તો તમે જોઈ શકો મધ્યાહન ભોજન, મિડ ડે મીલ, આના પરથી આપણે મધ્યાહન ભોજન વિશે માહિતી મળે છે ફ્રેન્ડ્સ. તમે જોઈ શકો છો. ઉત્તરાયણ જોઈએ, ઉત્તરાયણ વિશે પણ અહીંયા માહિતી આપેલી છે. પહેલા આપણે મિડ ડે ભોજન જોઈ લઈએ, કેમ કે અહીંયા આપણને જોવાની મજા આવશે ફ્રેન્ડ્સ. બપોરનું 1:30 વાગે મેદાનમાં રસોઈની સુગંધ આવે છે. પેટમાં ગુડ થાય છે. ભૂખને કારણે ભણવામાં પણ ધ્યાન નથી. ટન ઘંટ વાગ્યો અને બધા બાળકો દોડવા જે છે ધોવા દોડ્યા, બરાબર, હાથ ધોવા દોડ્યા અને હાથ ધોયા પછી અમે હરોળમાં જમવા બેઠા. શાળામાંથી દરેકને થાળી અપાઈ અને જમતા પહેલા બધાએ સાથે ગાયું, સાથે રમીએ, સાથે જમીએ, સાથે કરીએ સારા કામ, સાથે રહેજો આપણા સાથે. ઘણું આ રીતનું ગાવામાં આવ્યું, બરાબર. તમે જોઈ શકો છો ફ્રેન્ડ કે મધ્યાહન ભોજન વિશે અહીંયા આપણને માહિતી આપવામાં આવેલી છે. બરાબર ફ્રેન્ડ્સ. હવે મધ્યાહન ભોજન, તમે આપણા દેશમાં ઘણા બધા એવા બાળકો છે કે જેમને પૂરતું જમવાનું મળતું નથી. શાળામાં પણ ભૂખ આવે છે. આપણા દેશની સર્વોચ્ચ અદાલતે હુકમ કર્યો કે પ્રાથમિક શાળામાં ભણતા દરેક બાળકને ગરમ પકવેલું ભોજન મળવું જોઈએ અને દરેક બાળકને હક છે. બરાબર. હવે 20મો પાઠ આવે છે ખોરાક અને મજા. બરાબર, ખોરાક અને મજા અહીંયા આપણને એક પાઠ આપેલો છે. તમે યાદ રાખજો, આપણે લેવાના નથી આ, પરંતુ જે છે એ આપણે એની ઉપર છેલ્લી માહિતી લીધી. જગત મારા ઘરમાં, બરાબર, જગત મારા ઘરમાં એટલે કે અહીંયા ટીવી આપણને જોવાની મજા. ટીવી વિશે આપણે કે જગત આખું આપણા ઘરમાં આપણી મુઠ્ઠીમાં આવી ગઈ એ રીતે જગત આખા ઘરમાં પાઠ અહીંયા આપણને સમજાવવામાં આવેલો છે ફ્રેન્ડ્સ. હવે આગળ જોઈએ કે પટોળા વિશે આપણે થોડીક માહિતી લઈ લઈએ. આગળ એકમ જોવા જેવા લાગતા નતા એટલે આપણે નતા જયા, પણ પટોળામાંથી આપણને શું માહિતી મળે છે થોડી ઘણી આપણે લઈ લઈએ. હવે પાટણ શહેરના સાળીવાડામાં રહેતી મોક્ષા અને નિર્મલનું ઘર રંગબેરંગી રેશમની જે આંટીઓથી ભરેલું રહે છે.
તેમના માતા કોકિલાબેન અને પિતા અશોકભાઈ પરિવારના તમામ લોકોને હાથશાળ હેન્ડલૂમ પર વણાટકામ એટલે કે વિવિંગ કરે છે અને વણાટકામની હસ્તકારીગરી ખૂબ જ સુંદર પ્રકારની હોય છે. હવે શાળ વિવાડમાં અનેક સદીઓથી સાળવી પરિવારો વસવાટ કરે છે. તેમના દ્વારા કરવામાં આવતું આ પ્રકારનું વણાટકામ પટોળા નામથી ઓળખાય છે. ત્યારે આ સાળવીઓ બરાબર સાળવીઓ જગ્યાએ ભારત અને દુનિયાભરના આવતા પર્યટકો આ હસ્તકારીગરીથી અવગત થાય છે અને તે પટોળો હાઉસનું પણ નિર્માણ કરવામાં આવેલું છે. પાટણમાં આવેલી રાણીની વાવ શિલ્પકલામાં પણ પટોળાની ભાત જે સમયે શિલ્પકારોએ પોતાની કલા કંડારી હતી. ગુજરાતીઓ અને કવિઓ અને લેખકોએ પણ આ કલાને વર્ણવી મૂકેલી છે. તમે જોઈ શકો છેલ્લા મારા સારું પટ્ટણથી પટોળા લાવજો. આ પાઠ એક ગીત છે, તમે સાંભળ્યું હશે ફ્રેન્ડ્સ. આગળ જોઈએ કે દેશ પ્રદેશ 23મો એકમ અહીંયા આપેલો છે. દેશ પ્રદેશ આજે સવારથી જીલના ઘરમાં દોડધામ છે. અરવિંદ કાકા અને તેના કુટુંબ 5 વર્ષ પછી ઘેર આવવાના છે. 5 વર્ષ પહેલા અરવિંદ કાકાએ આબુધાબીમાં નોકરી મળી હતી. ત્યારથી જ તેઓ ત્યાં રહેતા હતા અને જીલ અને તેના પિતા તેમને લેવા વિમાન મથકે ગયા. વિમાન હવામાંથી જમીન પર નીચે ઉતર્યા પછી મુસાફરોએ પોતાનો જે સામાન લેવા માટે થોડો સમય રાહ જોવાની હોય છે અને અરવિંદ કાકા, નીતા કાકા અને તેમના બાળકો બહાર આવતા દેખાયા. હેન્સી અને પલ કેટલા મોટા થઈ ગયા હશે, પપ્પા બોલ્યા. બધા સામાન ગાડીમાં ગોઠવ્યા અને બધા જીલના ઘર તરફ વળ્યા. બરાબર, જીલના ઘર તરફ. જીલ કહે, હેન્સી તું લાંબી મુસાફરીથી થાકી ગયા છે. પપ્પા કહેતા હતા કે આબુધાબી ભારતથી ખૂબ જ દૂર છે. બરાબર, તમે જોયું કે હેન્સી કહ્યું, અરે ના, બિલકુલ થાક્યા નથી. આબુધાબી ભલે ભારતથી દૂર છે પણ વિમાનથી આવતા માત્ર 2 કલાક જ થાય છે. વિમાન ખૂબ જ ઝડપથી ઉડે છે. જીલ આશ્ચર્યમાં હતી. જ્યારે તેને શાળામાંથી દિલ્હીના પ્રવાસી ગઈ હતી ત્યારે તેને ટ્રેનમાં 20 કલાક લાગ્યા હતા, પરંતુ નકશામાં જુનાગઢ અને દિલ્હી ખૂબ જ નજીક લાગે છે. જીલ, હેન્સી અને પેલી વિમાન મથકથી ઘર સુધી જ વાતો. જીલ તેના પ્રવાસમાં કેટલી મજા આવી હતી તેને યાદ કરતી હતી. જીલ તે ઈચ્છતી હતી કે હેન્સી તેના આબુધાબીના પ્રવાસ વિશે બધું કહે. રેતી જ રેતી. જીલે પૂછ્યું, તમે વિમાનમાંથી ઘણી બધી રસપ્રદ વસ્તુઓ જોઈ હશે ખરું ને? હેન્સીએ કહ્યું, મોટા ભાગે અમે વાદળો જોયા, કારણ કે વિમાન ઘણું ઊંચે ઉડતું હતું. વાદળો કરતા પણ ઊંચું. તે ખૂબ જ ઊંચું જાય છે. તે પહેલા અમે જોયું તે રેતાળ પ્રદેશ ઉપરથી ઉડી ગયું હતું. ત્યાં રેતી હતી. રેતીના ઘણા રંગ બદલાયા કરતા હતા. સફેદ, કથ્થઈ, પીળો કલર, લાલો. બરાબર, આ રીતે તમે પથ્થરો જે છે કલર છે બદલાયા કરતા હતા. આબુધાબીની આજુબાજુના દેશો રણ પ્રદેશમાં આવેલા છે. જો શહેરથી થોડું દૂર જોઈએ તો માઇલો સુધી રેતી જ દેખાય છે. વૃક્ષોના લીલોતરી પણ માત્ર દેખાય છે. નીતા કાકા કે હું ગુજરાતમાં આપણા ઘરની આજુબાજુની ગાઢ લીલોતરી અને ઠંડકના સપના જોયા કરતી હતી. આ બધું ઘણા લાંબા સમય પછી હું ખૂબ જ જોવાનું મન થાય છે. વરસાદ કેવો હોય છે એ વાત હેન્સી અને પોલ ભૂલી ગયા છે. અમે જાણો છો રણ પ્રદેશમાં વરસાદ નથી થતો, પણ ત્યાં ખૂબ જ વરસાદ ખૂબ કિંમતી છે. વરસાદ ન આવે, નદીઓ, તળાવો, ખાબોચિયા, જમીન અંદર પણ પાણી હોતું નથી. પલે ઉમર્યું, પરંતુ રેતીમાં ઘણું બધું તેલ હોય છે, તેથી આ દેશમાં પેટ્રોલ સરળતાથી મળી રહે છે. પેટ્રોલ ખરેખર પાણીથી સસ્તું છે. વાતો કરતા કરતા બધા જીલના ઘરે પહોંચ્યા અને હેન્સી અને પણ ઘણા બધા ફળોના વૃક્ષો જોતા રહ્યા. કેળા, નાળિયેર, ફણસી, પપૈયા. બરાબર, આ બધું જોયું. હવે કેટલું સુંદર ભેટ સોગાદ ફોટોગ્રાફ છે. બરાબર, અહીં તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે બધાને મળ્યા પછી નીતા કાકાએ તેમની બેગ ખોલી. તેઓ બધા માટે ભેટ લાવ્યા હતા. સ્વાદિષ્ટ અને મીઠી મીઠી ખજૂર પણ હતા. પણ જીલે કેટલીક નોટો અને સિક્કાઓ બતાવ્યા. હેન્સીએ સમજાવ્યું કે આ બધું આબુધાબીના પૈસા ઉપયોગ કરે છે તે દિહરામ છે. બરાબર, આબુધાબી દિહરામ છે. તેના પર ત્યાંની સ્થાનિક ભાષા અરબી ભાષામાં કંઈક લખેલું. તેઓ જ્યાં રહેતા હતા ત્યાં જગ્યાનો કેટલોક ફોટોગ્રાફ્સ પણ બતાવ્યા. અરવિંદ કાકાએ જીલને પૃથ્વીનું ગોળા પર જીલીને કહ્યું કે આ ગોળા પર શોધી કાઢ કે આબુધાબી ક્યાં છે અને ગુજરાત ક્યાં છે. બાળકોએ ગોળ ખૂબ જ મજા કરી અને તેના અલગ અલગ જગ્યાઓ જોઈ. દિલ્હી, જુનાગઢ પણ શોધ્યા. સાંજે ચોકમાં બેઠા અને હવા માણતા ફોટોગ્રાફ્સ પણ જોયા. બરાબર, આ રીતનું અહીંયા આપણને જે છે એ વાર્તા છે વાત કરેલી છે ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો. ઇન્ડિયાની કરન્સી અને બીજા દેશની પણ કરન્સી અહીંયા આપણને આપવામાં આવેલી છે. હવે 24 નંબરનું પ્રકરણ આપણે જોઈએ કે મસાલેદાર કોયડા. એ આપણને કોયડા આપણે તાજું છે તો લીલું છે ને સુકાઈ જાઉં છું તો લાલ. આ મરચાની વાત છે. બરાબર ફ્રેન્ડ્સ, કે આ મરચાની વાત છે. તમે જોઈ શકો છો મરચું, હળદર, મસાલા આવી તેના ઉખાણા છે તમારે લખવાના છે. આગળ જે 25મા નંબરનો એકમ જોઈએ, લાસ્ટ એકમ, મારો જિલ્લો.
ગુજરાત રાજ્ય દર વર્ષે ખેલ મહાકુંભ આયોજન થાય છે. તેમાં ભાગ લઈ પોતાની આવડત ને બતાવવા માટે સૌ કોઈ આવે છે. શિક્ષકો અને વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યામાં આવે છે અને આ વર્ષે કાર્યક્રમ પણ રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે યોજવામાં આવ્યો હતો. ભાગ લેવા માટે રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ આવી રહ્યા પહોંચ્યા હતા. વિદ્યાર્થીઓ તેમના શિક્ષકો સાથે ધોરણ 4 પાસે કે G4 પાસે સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડનમાં એકઠા થયા હતા. બગીચામાં સૌ ભેગા થઈને વળગ્યા અને શિક્ષક પોતાના અનુભવોને આપલે કરતા હતા. વતનની શરૂઆતથી વિશ્વમાં હું કચ્છ જિલ્લામાંથી આવું છું. મારું જિલ્લા મથક ભુજ છે. મારા જિલ્લામાં કુલ 10 તાલુકા છે. ગુજરાતના જિલ્લાઓથી કચ્છ જિલ્લો પાકિસ્તાન સાથે સરહદ ધરાવે છે, જ્યારે ભારતના રાજસ્થાન પણ અમારું રણ છે અને ગુજરાતના મોરબી, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા જિલ્લાઓ પણ અમારા પડોશી છે. આ રીતે અહીં જિલ્લા વિશે પણ માહિતી આપણને આપવામાં આવેલી છે ફ્રેન્ડ્સ. બરાબર. હવે દોસ્તો કે આ સાંભળો, થોમસ બોલી ઉઠ્યો, અમારો જિલ્લો ડાંગ છે. મારો જિલ્લો વિસ્તારની રીતે જોઈએ તો ગુજરાતનો સૌથી નાનો જિલ્લો છે. ક્ષેત્રફળ છે 1764 કિલોમીટર છે. તેથી સૌથી વસ્તી ધરાવતો જિલ્લો પણ છે. અને વસ્તી તમે જોઈ શકો છો ફ્રેન્ડ, ગુજરાતમાં આવેલા જંગલો સૌથી મોટા ભાગ 58.5% મારા જિલ્લામાં આવેલા છે જંગલો. તમે જોઈ શકો છો. અમદાવાદ જિલ્લામાં રહેતી પરવીન બોલી, સાબરમતી નદી કિનારે મારું અમદાવાદ શહેર વસ્યું છે. જિલ્લામાં સાક્ષરતા દર તમે 86.65% તમે જોઈ શકો છો. અને કાંકરિયા તળાવ, રિવરફ્રન્ટ આ બધું અહીંયા આપેલું છે. મૈત્રી બોલી જુનાગઢ જિલ્લામાંથી મૈત્રી બોલી, હું આવું છું જુનાગઢમાંથી. ગિરનાર પર્વતમાં ગોરખ શિખર ગુજરાતનું સૌથી ઊંચું શિખર ગણાય છે અને ઊંચો ગઢ ગિરનાર વાદળથી વાતું કરે છે. અને અમે સાંભળ્યું હશે કે મૈત્રીએ જોઈતું અને બરાબર. આ ગિરનારની વાત કહી, આપણે ગાંધીનગરની વાત આવી. ગાંધીનગર જિલ્લામાં ભાવિને કયા જિલ્લામાં રહે છે? ભાવિને. મારા જિલ્લામાં અક્ષરધામ, મહુડી, ધોળેશ્વર, મહાદેવ ધાર્મિક સ્થળો અહીંયા આવેલા છે. ત્યારે એક કૃષ્ણા બોલી, મારો જિલ્લો નર્મદા છે. નર્મદા જિલ્લામાં આવેલું નવા ગામ મુકામે નર્મદા નદી બંધ બાંધવામાં આવી છે. નર્મદા નદી બંધ બાંધવામાં છે અને બંધથી રચાયેલું સરોવરનું નામ સરદાર સરોવર રખાયું છે. ત્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ નિર્માણ કરવામાં આવેલું છે. કયા જિલ્લામાંથી? નર્મદા જિલ્લાની વાત કરેલી છે ફ્રેન્ડ્સ. હવે બનાસકાંઠા જિલ્લાની વાત આવેલું ધનરાજે કહ્યું કે મારા જિલ્લામાં અમીરગઢ તાલુકો આવેલો, જેસોર રીંછ અભયારણ્ય આવેલું છે. સાબરકાંઠામાં જેસોર રીંછ અભયારણ્ય ખાસ ધ્યાન રાખજો ફ્રેન્ડ્સ. પાલનપુર તાલુકામાં બલરામ અભયારણ્ય પણ આવેલું છે. કે 2 અભયારણ્ય આવેલા છે. કયા કયા અભયારણ્ય? કે જેસોર રીંછ અભયારણ્ય અને બાલારામ અભયારણ્ય. કયા? બનાસકાંઠા જિલ્લામાં આવેલું છે. હરભજન બોલવા તૈયાર થયો. તેણે કહ્યું કે હું સુરેન્દ્રનગર જિલ્લાનો છું. મારા જિલ્લામાં આવેલા તરણેતરનો મેળો ક્યાં ભરાય? સુરેન્દ્રનગર જિલ્લામાં. હવે ભરાતો હતો જે મેળો ભરાતો તરણેતરનો મેળો તરીકે ખૂબ જાણીતો છે. બરાબર. હવે પંચમહાલની વાત આવી. દેવેન્દ્રએ કહ્યું કે મારો જિલ્લો જે છે, જિલ્લામાં મકાઈનો પાક સૌથી વધુ થાય છે. આ ઉપરાંત કઠોળ, મગફળી બધું જ થાય છે. બરાબર. પોરબંદર જિલ્લામાં આવું છું. હવે જિલ્લા સિમેન્ટ રંગ રસાયણ. બરાબર. આ બધી જ વાતો આપણને જિલ્લા વાઇઝ વાત કરવામાં આવેલી છે ફ્રેન્ડ્સ. જો બોલવામાં ભૂલચૂક થઈ હોય તો માફ કરજો ફ્રેન્ડ્સ, કેમ કે આપણે સ્પીડમાં લીધેલું છે એટલા માટે અમુક ઉચ્ચારણમાં આપણે જે છે થોડીક મિસ્ટેક થઈ હશે તો એના બદલે હું માફી માંગુ છું ફ્રેન્ડ્સ. પરંતુ જો તમે વિડીયો ફટાફટ તમે જોઈ લો એટલે તમને અમુક વસ્તુ તો ખબર પડી જ જાય કે ધોરણ 4 ની અંદર શું શું આવેલું છે. એની બધી જ માહિતી તમને આ વિડીયો જોઈને મળી જશે. તો મળીએ દોસ્તો નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ. અને આવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલ ફોર પે એજ્યુકેશનને અચૂકથી સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા.